ભવસાગર આ બધા સાતે સમુદ્ર કરતાં મોટો છે. એને તરવા માટે હોડી જોઈએ છે. એ તરણી હોડી કેવા પ્રકારની છે કે લાકડાની, લોખંડની નથી બનેલી, એ સમજણની હોડી બનેલી છે. એ સમજણની હોડીની અંદર આપણે બેસવાનું છે તો ભવસાગર પાર કરી શકીએ. પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે? ચેતન ચિદ સ્વરૂપ છે. આ નિજ સદગુરુ તો શ્વાસ કરતાં પણ સહેલા છે, પણ એટલા સહેલા અને સરળ છે, એને જાણવા અઘરામાં અઘરા છે. એક ઉત્તમ વિચાર છે ચેતનનો, એક મધ્યમ વિચાર છે પ્રાણનો, અને એક કનિષ્ક વિચાર છે શરીરનો. એ જાણ સ્વરૂપે આપણી સાથે રહે છે. પરમ ગુરુ સાથે એકતા કરવાનો જે પાસવર્ડ હોય એ આપણે ભૂલી ગયા છીએ. કોણ આપણે યાદ કરાવે? અને મારી યારે જોડાશે, એ જોડાણ પછી તૂટશે નહીં. તો આ ચેતન પ્રેમ છે, એ ક્યારેય મરે જ નહીં. પરમ ગુરુ વેદરાજ છે, ડૉક્ટર છે, અને એ તારો ત્રાસ મટાડી દેશે. આ ત્રાસ મટાડવા માટે આપણે પ્રાર્થના આવી કરવાની છે. એવું છે, સાચી વસ્તુ આપનાર મારા સાચા માતા પિતા કોણ છે? પાણી વગર હાલતું નથી, એમ પરમ ગુરુની વાણી વગર પણ ન ચાલવું જોઈએ. એવો જો ભાવ થઈ જશે તો પરમ ગુરુ જાણ આપવા મળશે. મારે તો તમારા ચેતન વખાણ કરવા છે. આ વેખરી વાણીના નહીં, અંશની વાણી ચેતન વાણી છે. એના મનમાં વાસના હોય એ આ ઉપાસના કરી શકે નહીં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. કારણ કે હવે પરમ ગુરુની ઉપાસના કેમ કરીએ કે આપણે આ વસ્તુ શીખવાડે. જે મેં તમને અહીંયા લખીને દેખાડ્યું કે આ બધી રીત શું છે, એ કઈ રીતે આપણે શીખવાડે પરમ ગુરુ. તો એની એક પ્રાર્થના કરીએ, એની અંદર ભાવ ભરીએ તો આપણને એની જાણ આવે. કોઈ ગુરુ હોય, કોઈ શિક્ષક હોય, એની જાણ આપણી અંદર આવે. એ જાણ લેવા માટે આપણે એને સેવવું પડે, સેવન કરવું પડે. તો પરમ ગુરુ અરે કેવી રીતે આપણે લાગ લગાવવો એની વાત કરવાની છે. તો આપણે કેવું થઈ જવાનું, કેવું દિન થવાનું, કેવી રીતે એને પ્રાર્થના કરવાની, અને એ આપણે શું શીખવાડશે. આ પ્રાર્થના કરવાથી આપણો ભાવ કેવો થાય, આ ભાવથી છે એ આપણે જે પેલી વસ્તુ મેં તમને કીધી હતી, હું તમને કોણીએ લગાડી દઈશ, પછી તમારે ગોતવાનું છે. આ બધું એ જે મૂળ મુદ્દો છે એને આપણે શીખવાનો છે. અને એ શીખવા માટે પહેલાં પ્રાર્થના કરીશું, નિર્મળ થઈશું, અંતસ્કરણ ચોખ્ખા થશે, એટલે અંશને ગતિ પ્રાપ્ત થશે પરમ ગુરુ આગળથી. નરેશ સાગરને કીધું હતું કે તારે ત્યાં કોઈ એવા લોકો આવે અને એવા જો અધિકારી હોય તો હે નરેશ સાગર, તું એને નહીં કહેતો, એને મારી બાજુ મોકલજે. એટલે પરમ ગુરુનું આ વચન છે કે ભાઈ તું આ બીજા કોઈને કહીશ નહીં અને એને મારી બાજુ મોકલજે. એટલે આપણે એને શુદ્ધ થવા માટે આપણે તૈયારી કરવાની. પછી પરમ ગુરુ જાણ રૂપે આપણે બક્ષિસ કરશે બધું. પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે? ચેતન ચિદ સ્વરૂપ છે. એ કંઈ આવે જાય નહીં, ચેતન ચિદ સ્વરૂપ છે. એ જાણ રૂપે છે. જેટલી જાણ આખા બ્રહ્માંડમાં ભરી છે, એ એક કીડીથી લઈને આખા બ્રહ્માંડની જાણ, એ બધી જાણ જેમાં ભેગી થાય એની સમુલ્લાસનું જાણનું નામ છે એ પરમ ગુરુ પોતે છે. અને એ આ સંપ્રદાય છે. એટલે આપણે જાણ એના તરફથી મળશે. આમાંથી ઘણા 2-3 લોકોને હું જાણું છું કે જાણને જાણે છે. એટલે પરમ ગુરુ સાથેની એકતા છે. એવા 1-2 લોકો અહીંયા બેઠેલા છે. તો હું એનું નામ સાથે નથી કહેતો, મને ખબર છે એટલે કહું છું. તો એ પરમ ગુરુ સાથે એકતા કેમ કરી છે અને એની સાથે પરમ ગુરુ કેવી રીતે રહે છે, તો એનું કંઈ સ્વરૂપ ન હોય, એ કંઈ રૂપમાં ન હોય, આંખ કાન નાક જેવા ના હોય, એના હાથ પગ જેવું ના હોય. એ બધું તો હવે બાહ્ય દેખાવ માટે હતું, પણ મૂળ સ્વરૂપ ચેતન ચિદ સ્વરૂપ છે. એની આપણે કેવી રીતે પ્રાર્થના કરવી, એનો વિષય શુદ્ધ ગુરુપદની પ્રાપ્તિ અને તે વિશેની સમજ. કેટલા નંબર છે? પાના નંબર 81 પાના ઉપર આપણે વાંચવાની શરૂઆત કરવાની છે. બરાબર? આમાં 81 જ છે. હા, હવે આને અહીંથી બોલીશું અને એની સાથે ભાવ ભરતા જઈશું. ભાવ પ્રેમ પ્રીતથી આપણે આગળ વધવાનું છે. 45મી ચોપાઈ. પેલો રાગ હું એકવાર બેસાડી દઉં છું, પછી બધા આપણે એ રીતે ગાઈશું. ભૂલત સદેહ ગેહ નહીં પાવા, જાહી ઘર સે પ્રથમ હી અંશ આવા, સોઈ ઘર પાવન ચયે કો આપો, નિજ સદગુરુ સંગે કરહો મેલાપો. ફરીથી
भूलत सदेह गेह नहीं पावा, जाहि घर से प्रथम ही अंश आवा, सोही घर पावन चये को आपू, निज सड गुरु संगे करहो मेलापू, निज सड गुरु संगे करहो मेलापू। બધા સાથે હે અંશ, હે અંશ, તું તારા સ્વરૂપને ભૂલ્યો એ કારણને લીધે પ્રથમ જે ઘેરથી તું આ બાજુ આવ્યો તે ઘર હવે તું પ્રાપ્ત કરી શકીશ નહીં। કદાચ આ નિજ ઘરની પ્રાપ્તિ અર્થે આપનપું જાણવાની ઈચ્છા કોઈ કરે તો નિજ સદગુરુનો સંગ વા મેળાપ કરવો એ જ ભવસાગર તરવાની તરણી એટલે કે હોળી બતાવશે। એ નિજ સદગુરુ કીધું છે। નિજ એટલે પરમ ગુરુ જ થાય, જે આપણે ચિદ ચેતન ચિદ સ્વરૂપે રહે, આપણી સાથે રહે, નિજ છે એટલે જાણ રૂપે રહે છે। કે ભૂલત સદે, તું ભૂલી ગયો છો, ગેહ નહીં પાવા। ગેહ એટલે એટલું ઊંડું છે તારું ઘર, કેવલધામ એટલું ગહન છે કે એની તને જાણ છે એ તું વિસરી ગયો છો। જાહી ઘર છે પ્રથમ ही અંશ આવા, કેવલધામથી અંશ આવ્યો ને અંતર્વૃત્તિમાંથી, એ તારું ગૂઢ જે ઘર હતું, જે રહસ્યવાળું ઘર હતું, એ ઘરને તું ભૂલી ગયો છો। સોહી ઘર પાવન ચાહીએ કહું આપું, જો આપનપું કોઈ થાય, પોતે અંશે થાય તો એને આ ઘર હું પ્રાપ્ત કરાવવા માટે તૈયાર છું, અથવા આપનપું અંશે કરવા માટે પણ હું તૈયાર છું। જો નિજ સદગુરુ સંગે કરહો મેલાપું, આ નિજ સદગુરુની સાથે જો મેળાપ કરો તો નિજ સદગુરુ છે એ 24 કલાક આપણી સાથે રહે। એવું કંઈ રૂપ ન હોય એનું, એ આપણી સાથે જ હોય। આપણે છે એ શ્વાસ લેતા હોય, ઊંઘી ગયા હોય તો એ તો હોય જ, હૃદય ધબકતું હોય, લોહી બનતું હોય, નવું આપણે જે કંઈ ખાધું છે એનું પાચન થતું હોય, બધું હુતા જાગતા નિજ સદગુરુ આપણી સાથે રહે, પણ આપને ખબર નથી, એટલે આપણા અહંકારે આપણે એને જાણી શકતા નથી। જેમ આપણી સાથે આપણો શ્વાસ 24 કલાક રહે છે, પણ 24 કલાક શ્વાસ આપણે ક્યારે લીધો ને ક્યારે છોડ્યો એને જાણી શકતા નથી। પ્રાણાયામ કરી ત્યારે ખબર પડે છે કે આ શ્વાસ મેં લીધો, આ અંદર રાખ્યો, હવે છોડ્યો, આ બહાર રાખ્યો। એ પ્રાણાયામ કરી ત્યારે 24 કલાક શ્વાસ તો ચાલે જ છે, પણ શ્વાસને આપણે જાણી શકતા નથી। આજે એમ કીધું તમે આ 1 કલાકના કેટલા શ્વાસ લીધા, તો એને આપણે જાણી શકતા નથી। આપણી સાથે રહેશે, સંગે રહેશે તો પણ। એવી રીતે આ નિજ સદગુરુ તો શ્વાસ કરતાં પણ સહેલા છે, પણ એટલા સહેલા અને સરળ છે એને જાણવા અઘરામાં અઘરા છે। જે કોમ્પ્લિકેટેડ હોય, જે ગૂંચવણ ભર્યું હોય એને જાણવા માટે આપણે બહુ મહેનત કરી, પણ સહેલું અને સરળ હોય ને એને આપણે જાણી જ નથી શકતા। જગતમાં આપણે બધું જ પ્રાપ્ત કરવાની કોશિશ કરી અને શ્વાસ એની મેળે સરળ એટલો બધો છે, એ શ્વાસ ન હોય તો આપણે મરી જઈએ, પણ એ શ્વાસમાં શું ભરેલું છે એની આપણે કશી જ ખબર નથી। કારણ કે સરળ છે ને એને કોઈ કિંમત આપણે નથી કરતા। સરસ રીતે આપણને દાંત આપી દીધા તો એની કોઈ આપણે કિંમત નથી। દુખવા મળે ને ત્યારે કિંમત કરીએ છીએ, ઓહો દાંત દુખે છે, કેમ ત્યારે ભાન આવે છે। સરળ હારા હતા ત્યારે આપણે એને કાંઈ નથી સમજતા। પગ દુખતા નહોતા ત્યારે છે એ આપણે એને પગ છે કે નહીં એની ખબર નહોતી। હું ઘણી વાર કહું, પગ દુખે પછી ખબર પડે મારે પગ હતા, દુખે છે ત્યારે। આંખમાં કણું પડ્યું હોય ને તો એ ખબર પડે મારે આંખ છે। આંખથી સરળ રીતે હું બધું જોતો હોતો, મને ખબર જ નથી કેવી રીતે જોઉં છું, કારણ કે સરળ વસ્તુ છે એને પ્રાપ્ત કરવાની હોતી નથી, એટલે આપણું એના ઉપર ધ્યાન હોતું નથી। એ તો મળે જ છે નહીં, કે જે નથી મળતું એમાં જ આપણું મન રોય છે, જે મળ્યું છે એની અંદર આપણને છે એ કોઈ વસ્તુની કિંમત નથી હોતી। તો આટલું બધું સરસ શરીર, મનુષ્ય શરીર આપણને મળ્યું, આ મનુષ્ય શરીર મળ્યું છે એની આપણે કિંમત ક્યારે કરી કે જેમ નિજ સદગુરુ જે આપણે વિચારમાં આવે છે, એક ક્ષણ આપણે વિચાર વગરના નથી રહી શકતા। તો હવે એમાં 2-3 પ્રકારના વિચાર છે। એક ઉત્તમ વિચાર છે ચેતનનો, એક મધ્યમ વિચાર છે પ્રાણનો, અને એક કનિષ્ક વિચાર છે શરીરનો। શરીરની પુષ્ટિ કરવી, ઇન્દ્રિયોની પુષ્ટિ કરવી એ હલકો વિચાર છે, કનિષ્ઠ નીચેનો। મધ્યમ છે પ્રાણ વિશે વિચારવું, એ મધ્યમ વિચાર છે, અને શ્રેષ્ઠ વિચાર છે, ઉત્તમ વિચાર છે, હું ચેતન કોણ છું। એવા 3 પ્રકારના વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે એની સાથે સંગ કરવો
એ નિજ સદગુરુ છે. આ નિજ સદગુરુની સાથે આપણે જો મેળાપ કરીએ તો આપને આ વસ્તુ મળે અને એ ભવસાગર તરવાની તરણી આપને બતાવશે. આ ભવસાગર છે, આ ભવ રોગ લાગુ પડ્યો છે તો આપને દવા આપશે. બીજા બધા રોગ કરતાં ભવ રોગ મોટો છે, ભવસાગર આ બધા સાતે સમુદ્ર કરતાં મોટો છે. એને તરવા માટે હોડી જોઈ છે. એ તરણી, એ હોડી કેવા પ્રકારની છે કે લાકડાની, લોખંડની નથી બનેલી, એ સમજણની હોડી બનેલી છે. એ સમજણની હોડીની અંદર આપણે બેસવાનું છે તો ભવસાગર પાર કરી શકીએ. પછી ભવરોગ લાગુ પડ્યો છે આપને, તો આ રોગ મટાડવા માટે કાંઈ આયુર્વેદિક દવા, એલોપેથિક દવા, હોમિયોપેથિક દવા, પછી યુનાની દવા, એ દવા કામ નથી લાગતી. એક્યુપ્રેશર, એક્યુપંચર, પછી આ થેરાપીઓ બધી જુદી જુદી, એ કામ નથી લાગતી. આ રોગ મટાડવાની, ભવરોગ મટાડવાની દવા એ શું છે તો કે સમજણ. કયા પ્રકારની સમજણ? ઉત્તમ સમજણ, ચેતનની, અંશંશીની સમજણ. એ સર્વથી ઊંચી સમજણ છે. એ રૂપી દવા, એવી રીતે સમજણ રૂપી હોડી એ આપને આપે કોણ? તો કે નિજ સદગુરુ. સંઘ સાથે જો મેળાપ કરીએ, નિજ સદગુરુનો સંગ કરીએ અને એની સાથે મેળાપ થઈ જાય તો એ જ ભવસાગર તરવાની તરણી હોડી બતાવશે, અથવા હોડીમાં આપને બેસાડશે. આપને ખબર છે કે એવી હોડી લઈને આવશે. અરે આપણે નહોતા એમાંથી અહીંયા હતા થઈ ગયા છે તો આવ્યા તો ખરા ને, તો એ કેમ નહીં આવે? વિશ્વાસ કેવી રીતે કરાય? એ આકાશમાં રહેતા હશે, એ પાતાળમાં રહેતા હશે? ના, એવું નથી. એ જાણ સ્વરૂપે આપણી સાથે રહે છે. જેમ વાઈફાઈ આપણી સાથે રહે છે, ફોનમાં બધું કામ થાય છે વાઈફાઈથી, એવી રીતે એની સાથે એકતા કરી લઈએ આપણે તો આપણા કામો બધા સરળતાથી થઈ જાય. આજે ફોનનો અનુભવ છે આપને, તો આ રીતે એની સાથે એકતા કરવાની છે. જેને પાસવર્ડ મળી ગયો છે એને એકતા કરવામાં કાંઈ વાર નથી લાગતી. ફટનારાનો પાસવર્ડ નાખી દે પછી તરત જ તે ખુલી જાય. કોઈ પછી એનું પોતાનું એકાઉન્ટ ખોલવું હોય બેંકનું તો એ ખોલી શકે. કોઈને ગૂગલ પે કરવા હોય તો પૈસા દઈ શકે, કોઈના પૈસા લેવા છે તો ગૂગલ પેમાં લઈ શકે. એ પાસવર્ડની ખબર હોય તો બધું થાય. તો આ બધા નાના નાના પાસવર્ડની આપણને ખબર છે. મોટો પાસવર્ડ આપણે ભૂલી ગયા. પરમગુરુ સાથે એકતા કરવાનો જે પાસવર્ડ હોય એ આપણે ભૂલી ગયા છે. એ કોણ આપને યાદ કરાવે? તો કીધું આ ગ્રંથ છે એ પરમગુરુનું સ્વરૂપ છે. આ ગ્રંથોનો જો કોઈ અભ્યાસ કરશે તો પરમગુરુ આમાંથી પાસવર્ડ એને આપશે. આ અભ્યાસ એને પાસવર્ડ મળશે. અહીંથી ગયા પછી કેટલા લોકો આ ગ્રંથનો અભ્યાસ કરશે? હાથ ઊંચો કરો જ જોઈએ. આમ દાનતથી કરજો, બાકી નકર નહીં કરતા. તંત્ર હરખો હાથ ઊંચો કરજો. બીજા કરે છે એટલે હું કરીશ એમ નહીં, મારે સમજવું જ છે એટલે કરીશ. બરાબર? હા, મૂકી દો હાથ નીચે. તો આમાંથી અત્યારે છે એ 25-30 લોકો એવા છે કે અમે અભ્યાસ કરીશું. કેમ કે આની અંદર બહુ બધું છે, વિજ્ઞાન છે આખું. અને આ વિજ્ઞાન જેના હાથમાં આવી જશે એ તો આ જગતમાં પણ શ્રેષ્ઠ થઈ શકશે અને કેવલ કરતાને પણ પ્રાપ્ત કરી શકશે. એની અંદર યુક્તિ આવી જશે. જે રીતે અહીંયા ઉત્પન્ન થયો છે એની ઉલટ ક્રિયા કરશે અને ઉલટ ક્રિયા કરી અને ત્યાં પહોંચવાની એને એક રીત આવડી જશે. આ રીત કોણ શીખવાડશે? તો નિજ સદગુરુ શીખવાડશે. એને આપણે પ્રાર્થના કરી. હવે પ્રાર્થના કરવાની રીત શું છે એ બીજી 46મી ચોપાઈમાં બતાવે છે. સરળ મુમુક્ષ હોય શુદ્ધ ચૈતન કરહી અર્પણ ચરણે તન મન અહો કરતા કહીએ દો કર જોરી આય હું શરણ સ્વામી જુઓ મમ ઓરી સરળ મુમુક્ષુ હોય શુદ્ધ ચૈતન કરહી અર્પણ ચરણે તન મન અહો કરતા કહીએ દો કર જોરી આયે હું શરણ સ્વામી જુઓ મમ ઓરી આયે હું શરણ સ્વામી જુઓ મમ ઓરી. વાંચવાનું છે. હે અંશ, હે અંશ, તું પોતે શુદ્ધ ચૈતન છે એવો ભાવ ભરી સરળતાપૂર્વક મુમુક્ષુ ભાવે તારા તન મન પરમ ગુરુના ચરણમાં અર્પણ કરજે. વળી બંને હાથ જોડી અહો હે નાથ તમો કીર્તાળ છો એમ માની
હું આપના ચરણમાં આવ્યો છું, તો હે સ્વામી, દયાભરી કૃપાળુ દ્રષ્ટિએ હું પતિતની સામું જુઓ, એમ કહી કલ્યાણની માંગણી કરજે. કેવું કીધું? સરળ થઈ જજો, કપટ નહીં કરતા, કોઈ મુમુક્ષુ થજો, ઈચ્છા કરજો, મારે જાણવું જ છે. કપટ વગરના મુમુક્ષુ, જાણવું છે ને કપટ નહીં કરવાનું, કારણ કે એને તો બધી ખબર પડે. કોઈ શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતનતા રાખજો, જાગૃતિ રાખજો. કરહી અર્પણ ચરણે તન મન, એના ચરણમાં તન મન અર્પણ કરજો. એના ચરણ કયા છે? ઓહંગ અને સોહંગ, બે પ્રાણ છે, એ એના ચરણ છે, ત્યાં એને અર્પણ કરજો. એ કઈ રીતે અર્પણ કરવાનું? અહો કરતા કહીએ દોહુ કર જોડી, બે હાથ જોડીને. એટલે બે હાથ કયા છે આપણે જોડવાના? સૂર્યનાડી અને ચંદ્રનાડી. એ ઈડા અને પિંગળા એટલે સ્ત્રી પુરુષ અવ્યાકૃત અને નિરંજનના જે ભાગ પડ્યા છે એને અહીંયા સુષુમ્નામાં લાવવાના. અને સુષુમ્નામાં લાવો એટલે ત્યાં આગળ એના બે ચરણ, આપણા બે હાથ જોડ્યા, એ એના બે ચરણ છે, એક જે ઓહંગ છે અને એક સોહંગ છે. એટલે આ જગ્યાએ આની ગતિ થશે. પહેલાં અહીંયા નજર રાખીએ આપણે, દ્રષ્ટિ અહીંયા રાખવાની, વૃત્તિ છે એ ધ્યાન છે એ આજ્ઞા ચક્રે કરવાનું. તો ત્યાં પછી દ્રષ્ટિ છે એ આ દ્રષ્ટિ છે એ સ્થૂળ દ્રષ્ટિ છે, પણ અંદરની દ્રષ્ટિ છે એ પાછળ ત્રીજા નેત્ર થઈ જશે. તો આ બેયને જે દ્રષ્ટિ આપનાર એ ત્રીજું નેત્ર છે. આ ત્રીજું નેત્ર ન હોય તો આ દ્રષ્ટિ અહીંયા આવે નહીં. આ સૂર્ય અને ચંદ્ર બે આંખની દ્રષ્ટિ અહીંયા ભેગી કરવાની, ઈડા પિંગળા અને સુષુમ્ના એ અહીંયા ભેગી કરવાની, ઓહંગ અને સોહંગ એ પણ અહીંયા ભેગા થાય છે. એ ત્રિધારું જે ભાલ તિલક છે, એ ભાલ તિલકની ગતિથી આપણે નીચે ઉતર્યા છીએ. ભાલ તિલકને ઉલટાવી નાખવાનું અને ઉલટાવીને ઉપર જવાનું, આ અંકુરી ગતિને ઉલટાવી અને આ રીતે કરીને જે બે હાથ જોડી છે, આવા બે હાથ જોડ્યા આપણે. ઈડા પિંગળાના હાથ જોડ્યા, જમણી આંખ અને ડાબી આંખ એટલે સૂર્યચંદ્ર એના હાથ જોડ્યા, ઓહંગ અને સોહંગ આ હાથ જોડી અને એક આ બે હાથ જે જોડ્યા છે એમાં એક હાથ અદૃશ્ય છે, એક સ્ત્રીનો છે, એક પુરુષ છે. એનું જે બાળક છે એ અદૃશ્ય છે, એ દેખાતું નથી. એ દેખાતું નથી, ત્રીજો હાથ છે. બે આંખ દેખાય છે, આ જમણી આંખ અને ડાબી આંખ, પણ ત્રીજી આંખ દેખાતી નથી, એની વચ્ચે છે. ઓહંગ અને સોહંગ દેખાય છે, એની વચ્ચે પરમ ગુરુની જાણ છુપાયેલી છે, એ સ્વરૂપ છે. એક નાડી છે, સૂર્ય નાડી દેખાય છે, ચંદ્ર નાડી દેખાય છે, સુષુમ્ના નાડી દેખાતી નથી, એ છુપાયેલી છે. એટલે જે છુપાયેલું છે એ વસ્તુને આપણે અંદરથી બહાર પ્રગટ કરવાની છે. એ પ્રગટ કરવા માટે બે હાથ લો ને તમે આમ ઘર્ષણ કરો તો અંદર જે છુપાયેલી ગરમી છે એ બહાર આવે છે. પછી તમે ઝીણી વસ્તુ પડી હોય, અહીંયા રૂ પડ્યું છે, કોઈ દોરા પડે, એના ઉપર આમ કરો તો સીધું આકર્ષણ થઈ જાય, એ ખેંચાઈને હાથે ચોંટી જાય છે. કેમ કે જે છુપાયેલું આકર્ષણ હતું ને એને તમે ઘસ્યું ને એટલે તરત આકર્ષણ ઉત્પન્ન થયું અંદર, અને આ ઘસ્યું એટલે ગરમી ઉત્પન્ન થઈ. ગરમી ને આકર્ષણ, આદ્યશક્તિ અને નિરંજન, એના જે ભાગ પડેલા છે એને ભેગા કરી નાખવાના. અને ભેગા કર્યા એટલે તરત આકર્ષણ થયું. તમે જોતા હશો ઘણી વખત કે આપણે પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હોઈએ એટલે આમ રૂવાડા ઘણી વાર એમ નજીક રાખો ને તો રૂવાડા ઊભા થઈ જાય. આમ ઘણા કપડાં એવા પહેર્યા હોય આપણે જે, તો એમ આખા રૂવાડા ખેંચાઈ જાય. તો એ જે આકર્ષણ છે એ આ બે હાથને જોડીએ અને ઘસીએ તોય થાય. અને તમે શિયાળામાં પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હો અને કોઈ આવીને તમને કંઈક ગ્લાસ આપે, પાણી આપે, તરત કરંટ લાગે, એને એક તિખારો થાય, ગાડીમાં ખોલો તો તિખારો થાય. એ જે ઘટના છે એ ક્યાંથી છે? એ કેવું સ્વરૂપ છે? એ અદૃશ્ય ઉર્જા હતી, એ દ્રશ્યવાન થઈ, તક લાગે, શોર્ટ લાગે, આપણે કરંટ લાગ્યો કે આ ક્યાંથી આવ્યું? તો જે અદૃશ્ય વસ્તુ છે એ ત્રીજો હાથ છે. સ્ત્રી અને પુરુષમાં જે બાળક છે એ અદૃશ્ય છે. એમાં હાથની અંદર જે ઘર્ષણ કરી અને જે ઉર્જા ઉત્પન્ન થઈ અને આકર્ષણ ઉત્પન્ન થયું એ અદૃશ્ય છે. એવી રીતે અદૃશ્ય વસ્તુ જે પરમ ગુરુની જાણ છે એની સાથે આપણી અદૃશ્ય હાથની જાણને જોડવી, એને કીધું બે કર જોડવાનું કીધું. એટલે આપણે એવું સમજીએ કે બે હાથ જોડવાના, એ તો શરૂઆતની વાત છે. શરૂઆતમાં આપણે બીજી કંઈ ખબર ન પડતી હોય તો હાથ જોડવાના છે શરૂઆતમાં. હાથ જોડીને દિલગીર થવાનું છે, ભાવ વ્યક્ત કરવાનો છે. એટલે એની જાણ એ આપશે આપને. એ જાણ આપશે, પછી કયા હાથ જોડવાના એ શીખવાડશે કે આ હાથ જોડ, હવે આ અંદર છે. પછી આ હાથ છે એની સુરતાના હાથ થઈ જશે. સુરતાના હાથ પછી એનાથી ઉપર આવશે વૃત્તિના. એક વૃત્તિ જાય છે અને એક વૃત્તિ આવે છે. એક બાહ્ય વૃત્તિ છે અને એક અંતરવૃત્તિ છે. એ બે જે જગ્યાએ જોડાય છે એ અંતરવૃત્તિ અને બાહ્ય વૃત્તિમાં અંશની સ્થિતિ થઈ જાય છે. તો આ હાથ પછી છેલ્લે જોડવાના છે વૃત્તિના હાથ.
આ વૃત્તિના હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. આયે હું શરણ સ્વામી જુઓ મમોરી, હું તમારા શરણમાં આવ્યો છું, તમે મારી બાજુ જુઓ. આવો ભાવ કરી છે. એ તો આપણે જોવે જ છે, પણ હું એમ કહું છું કે તમે મારી બાજુ જુઓ એમ કહેવા માટે મારે એની બાજુ જોવું પડે ને. મારી નજર એની બાજુ જાય એટલા માટે હું કહું છું. તમે મને જુઓ એમ નહીં, મારી નજર છે તમારી બાજુ જાય. હું એમ કહું કે જીવણભાઈને હું જોતો હોઉં તો જીવણભાઈ એમ કે હું એમ કહું જીવણભાઈ તમે મારી બાજુ જુઓ એમ હું કહું, એટલે એ તો મારી આખું જોવે જ છે, પણ મારી નજર પાકી થઈ જાય કે હું તમને જોઉં. આમાં ઉલટું જોવાનું છે. તમે મારી બાજુ જુઓ એમ કહીએ એ સામાન્ય વાત છે. સામાન્ય કામ કરતા ભાઈ મારી સામું તો જો તું એવું કહીએ આપણે કે તારું ધ્યાન જ નહોતું, હમણાં ભટકાઈ જાત મારી ગાડી, મારી સામું તો જોઈ સામાન્ય વાત છે. પણ હું જ્યારે એમ કહું કે મારી સામે તમે જુઓ એનો અર્થ કે હું તમારી સામે જ જોયેલો રહું, મારી નજર બીજે ક્યાંય જાય નહીં. એવું તમે એકવાર મારી સામે જુઓ ને તો મારી તમારી એક નજર થઈ જાય ને પછી મારી નજર ક્યાંય બીજે જાય નહીં. આ એની સાથે પ્રેમની વાત થાય, પ્રેમ કરવાની શરૂઆત થાય. સ્ત્રી અને છોકરીને પ્રેમ કેમ થઈ જાય? એકવાર સામે જોવાઈ ગયું છે, પછી જોવાઈ ગયા પછી આંખ ન હોય તો ઘરે જ નહીં એને યાદ આવ્યા કરે. બે જણાને એ ગમે એ કામ કરતા હોય તો છોકરી યાદ આવ્યા કરે. કેમ? એ હવે એવું જોવાઈ ગયું છે એકવાર કે હવે ભૂલાતું નથી. એમ આપણે અંશે કરતાને છે એ પતિ માન્યા છે, આપણે એની પત્ની થઈ જાય છે ત્યારે એવી રીતે જોવાઈ જાય છે કે પછી યાદ જ રહે, એ પછી ભૂલાય નહીં. આવી રીતે જોવાની દ્રષ્ટિ કહે છે. જુઓ મમોરી, મારી બાજુ જુઓ. એ આપણે તો જોવે જ છે, પણ એક દ્રષ્ટિ એવી આવે છે પ્રેમ ભરી દ્રષ્ટિ. આમ સામાન્ય દ્રષ્ટિથી તમે જુઓ તો બધા હરખા લાગે. એમાં કોઈ સ્ત્રી પુરુષને પ્રેમ થઈ જાય, મંદિરે આવતા, સ્કૂલમાં કોલેજમાં જતા, અને એ પ્રેમ જે થઈ ગયો ને, આંખ એવી મળી ગઈ, એ દ્રષ્ટિ આખી જુદી હોય. એટલે પરમગુરુવારે એવી આંખ મેળવવાનું કહે છે. અહીંયા વિષય છે થોડોક આમ મૂકું ને તો તમને થોડુંક એમ લાગે કે હા એ બરોબર છે કે મહેશભાઈ, હા ઓલું બધામાં બહુ મજા નથી આવતી કે આ ભક્તિમાં, આમાં બરોબર છે કે. કારણ કે આ વિષય છે એવો છે, એકવાર નજર મળી ગઈ ને પછી ઘરે જાય ને છોકરી તોય કોઈ છોકરાને ભૂલે નહીં. અને છોકરો સાયકલ આપતો હોય, ગાડી આપતો હોય તો એના મગજમાં બીજું કાંઈ બોર્ડ દેખાય જ નહીં, પેલી છોકરીની આંખો જ દેખાયા કરે. એને એવું કીધું અહીંયા કે આયે હું શરણ સ્વામી જુઓ મમોરી, મારી સામું જુઓ. એ દ્રષ્ટિને કહે છે અહીંયા. સમજાણું? રસ્તામાં કાંઈ નથી દેખાતું. પહેલાં તો રોજ એની મમ્મી હારે વાત કરતો હતો, પપ્પા હારે વાત કરતો હતો. એ છોકરો હવે એના મગજમાં જ આવ્યા કરે છે કે ક્યારે હું કોલેજે જાઉં, ક્યારે એ મળે, એ ક્યાં ઊભી હશે. છોકરી એવું જ વિચાર કરતી હોય કે હું મંદિરે જાઉં તો મને ક્યારે મળે એમ. એનું લાઈવ એનું જે એટલે વાઈફાઈ શરૂ થઈ ગયું બેયનું. સમજાણું? અહીંયા પરમગુરુ એવું કહે છે કે મારે અરે વાઈફાઈ આવી રીતે જોડી દેવું તમારે. આ ઉદાહરણ એવું છે કે વાઈફાઈ શરૂ થઈ જાય બધાને તરત જ. આ ઉદાહરણથી પરમગુરુએ અંશે વાઈફાઈ શરૂ કરવાનું છે. એટલે આમ જો કોઈ ભક્તિ કરશે કે તો મારા શરણમાં આવશે અને મારી હારે જોડાશે, એ જોડાણ પછી તૂટશે નહીં. પછી હું એની અંદર એવી વૃત્તિ કરીશ, એ વૃત્તિના કારણે એ મારી બાજુ ખેંચાયેલું જ રહેશે અને હું એના બાજુ ખેંચાયેલો રહીશ. આવી ભક્તિ કરવાની, આવો પ્રેમ કરવાની વાત કરે છે. આપણે પરમગુરુના જ્ઞાનમાં છે એ શુષ્ક પ્રેમ નથી, અકર્તાનો નથી. બ્રહ્મની અંદર છે એ જળ પ્રેમ છે, શુષ્ક પ્રેમ છે, શરીરનો પ્રેમ છે બધાની અંદર. આપણી અંદર અંશનો પ્રેમ છે, અંશીનો પ્રેમ છે. તો આ ચેતન પ્રેમ છે, એ ક્યારેય મરે જ નહીં. એનો થોડોક અમથો ભાગ, એક ટીપું આ બાજુ આવ્યું છે ને ચેતન પ્રેમનું, એમાં આ બધા પ્રેમ કરે છે આખું જગત. એ ખાલી ટીપું એનો ભાસ આવ્યો છે. એ સાચો પ્રેમ આપને મળે તો એ પ્રેમ કેવો હશે એનો વિચાર કરો તમે. ચેતન પ્રેમ છે. આ તો જળ પ્રેમ કરે છે, આ તો જળ આંખ જોવે છે અને પ્રેમ થાય છે. અંશની આંખે પ્રેમ કરવાનો છે. અંશની આંખે છે એ સ્વામીને જોવાના છે, એની સાથે પ્રીત કરવાની છે. એ આંખ ચેતન છે, એ ક્યારેય મરતી નથી. આ આંખ તો મરી જાય છે, આ શરીર તો મરી જાય છે. શરીરનો પ્રેમ નથી કહેતું, અંશનો પ્રેમ જે અખંડ પ્રેમ છે એ કરવાનો. કોની હારે કરવાનો? આપણા કર્તા સાથે. આવી રીતે જ્યારે અંશને પ્રેમ કરતા આવડશે ત્યારે શુદ્ધ ગુરુપદની પ્રાપ્તિની સમજ આવશે. આ સમજ અત્યારે શરૂ છે. આગળની ચોપાઈ. કોમલ વચન શીતલ સસુડામી, પાહી પાહી ગુરુ તુમ પરણામી. જયતિ જયતિ ગુરુ પરમ નિદાનો,
મમ ત્રાસ પાસ અજ્ઞાનું કોમલ વચન શીતલ સસુદાની પાહી પાહી ગુરુ તુમ પરણામી જયતિ જયતિ ગુરુ પરમ નિદાનું મેટો મમ ત્રાસ પાસ અજ્ઞાનું મેટો મમ ત્રાસ પાસ અજ્ઞાનું. વાંચવાનું છે. હે કેવલનાથ ભગવતીજન, તને પોતાને પરમપદ પામવાની ઈચ્છા હોય તો તું સર્વાંગે બાળકના જેવી દશાવાળો થજે અને અતિ કોમળ શીતળતાવાળા વચન બોલી કહેજો કે હે ગુરુદેવ પાહી પાહી, એટલે હું પતિ તને આપ પાવન કરી બચાવો. આપના ચરણ કમળમાં મારા અનેકવાર પ્રણામ છે. વળી આપ સર્વથા જયરૂપ છો. હે ગુરુદેવ, આપ પરમપદના નિદાન રૂપ હોય સદા સર્વદા જયરૂપ છો. આ કારણને લીધે હે પરમ દયાના સાગર, મને ઘોર અજ્ઞાનના ત્રાસદાયક ફંડામાંથી મુક્ત કરો. આ ભવસાગરમાં ડૂબતા અંશને આપ સિવાય કોણ બચાવી શકશે? કેવી પ્રાર્થના કરી. પછી પહેલાં તો એને કીધું મારી સામું જુઓ, અને સામું જોયા પછી બાળક જેમ પ્રાર્થના કરે છે, નિર્મળ મન નિર્મળ થઈ ગયું છે એવી રીતે પ્રાર્થના કરે છે. હે એમ કે કોમલ વચન શીતલ સસુદામી. બાળક બોલતું હોય તો એના વચન આપને ઠંડા લાગે, એકદમ શીતળ લાગે, ગમે, પ્રિય લાગે. આ વાત કરે છે કે પાહી પાહી ગુરુ તુમ પરણામી, વારંવાર હું તમને પ્રણામ કરું છું, એવો ભાવ કરે છે. કે પછી પાછો તમારો જય બોલું છું, જયતી જયતી ગુરુ પરમ નિદાન. હે જ પરમ ગુરુ, આપ પરમ નિદાન કરવાવાળા ડૉક્ટર છો, વૈદરાજ છો. મને જે રોગ થયો છે એનું રોગનું નિદાન કરવાવાળા છો. આ જગતમાં મને ત્રાસ થાય છે, મને ખાલી જે કંઈ મળે છે એ થોડો સમય મળે છે અને પછી એ મારેથી છૂટી જાય છે. અખંડ સારી વસ્તુ મળતી નથી. મને બહુ સારો સ્વાદ ભાવતો હોય અને હું ખાઉં તો જીભ ઉપર ખાલી થોડા ક્ષણ જ રહે છે. કે પછી અંદર વળી જાય, પછી મને જીભ ઉપર સ્વાદ જ નથી રહેતો. સ્વાદ અંદર ઉતરી જાય તરત, ઘડીક રાય ત્યારે આપણો કોળિયો અંદર ઉતરી જાય, પછી સ્વાદ નથી રહેતો. તો પહેલાં કોળી હજી 5, 10, 15 સેકન્ડ થાય ને ત્યાં તો સ્વાદ વયો જાય. ગમે એટલો સારો સ્વાદ હોય તો પણ સ્વાદ રહેતો નથી, અંદર ઉતરી જાય. એવો હું આ બાજુનો બધો જે લૌકિક પ્રેમ કરું છું એ બધોય મને થોડો સમય રહેશે. માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, આ બધોય પૈસાને પ્રેમ કરું છું, સત્તાને પ્રેમ કરું છું, એ કાંઈ લાંબો ટકતો નથી. 25, 50, 100 વર્ષ રહે અને પછી નાશ પામી જાય છે. મારું શરીરે નાશ પામી જાય છે. તમે પરમ નિદાન કરનારા છો, અખંડ વસ્તુ મને આપનારા છો. મારો આ રોગ મટાડી મને તમે ચેતન દશા આપવાવાળા છો અને એ તમે મને જ્ઞાનથી આપશો. મારી અંદર જે અજ્ઞાન છે એ મટાડી દો અને જ્ઞાન તમે મને આપો મારા સાચા સ્વરૂપનું. મારે તમારી સાથે ભેટ કરવી છે, મારે તમને મળવું છે, મારે તમને ભેટવું છે. આ સંસારમાં તો મને ત્રિવિધ તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ દૈવિક, આધ્યાત્મિક અને આધિ ભૌતિક, આ પરિતાપો છે. 6 પ્રકારના તાપથી હું પીડાઉં છું અને મારું શરીર રોમ રોમ બળે છે અને મને કંઈક એવી ઝંખના થાય છે કે મને મારા પતિ કારે મળે અને મારે એને ભેટ કરવી છે, મારે એને ભેટવું છે કે મારો આ તાપ મટાડી દે. જે સર્પ હોય એ 15-20 ફૂટનો હોય અને એને કુંડલીની જાગૃત થાય, એની અંદર બહુ તાપ લાગે. એટલો તાપ લાગે કે પોતાના શરીરને ગાળતો જાય. અને 15-20 ફૂટનો જે સર્પ હોય ને એ સર્પ છે એ 1.5-2 ફૂટનો રહે, એટલું એનું શરીર ગળી જાય. રેહમાં, વિરહમાં અગ્નિ લાગે ને એને કુંડલીની જાગરણ થાય ત્યારે. પછી શરદ પૂર્ણિમાનો ચંદ્ર હોય અને જે એને ચંદ્રનું જે પ્રકાશ પડતો હોય એને શીતળતા આપે, એને શાંતિ લાગે કે ઓહો આટલી શીતળતા મને આમાંથી મળી, મારું શરીર આખું બળે છે. પછી જે ચંદ્રની અંદર એક વિશેષ કિરણ હોય, બધા કિરણ હોય ને એમાંથી એક વિશેષ કિરણ હોય, એ ચંદનના વૃક્ષ ઉપર પડતું હોય. એ ચંદનના વૃક્ષ ઉપર પડે, એ ચંદન એટલું ઠંડુ હોય કે ચંદન છે એ જો આપણે માથામાં લગાડીએ તો આપણે શાંતિ થાય. તો ચંદનની અંદર એટલી શીતળતા, એટલી ઠંડક છે જે ચંદ્રમાંથી પોતે ગ્રહણ કરે છે અને મેળવે છે. જેમ બાકીના વૃક્ષો છે એનું લાકડું છે એ સૂર્યમાંથી અગ્નિ મેળવે છે,
જ્યારે ચંદનનું વૃક્ષ છે એ ચંદ્રમાંથી અગ્નિ મેળવે છે. એ અગ્નિ ઠંડો છે, એ બાળતો નથી, દજાડતો નથી. એવો અગ્નિ ચંદન વૃક્ષ પોતાની અંદર સંગ્રહી રાખે છે. હવે આ ચંદન વૃક્ષ છે એ હવે આ પેલો જે સર્પ છે એને એ જોવે છે અને એટલી બધી વ્રે થાય છે કે એને એ ઉડે છે અને એમાં પાંખો ફૂટી જાય છે એને નાની, અને ઉડે ને ચંદ્રનું જે વિશેષ કિરણ છે એને ઈ પકડી અને ચંદનના વૃક્ષ ઉપર પડે છે અને પછી એને બાજી જાય છે, એને ચોંટી જાય છે. આખી જિંદગી પછી એનાથી ઉખડતો નથી, એને ઠંડક થઈ જાય છે. હાશ, અત્યાર સુધી જે મારું શરીર બળતું હતું અને શરીર ઘસાઈ જતું હતું, હવે 2-2.5 ફૂટનો આ સર્પ એ ચંદનના વૃક્ષને છોડતો નથી અને ત્યાં જ રહે છે. આખી જિંદગી ત્યાં ગુજારે છે. એને ખાવું પીવું પછી પડતું નથી, એવું એને વ્રેહ થઈ જાય છે. આવો સર્પ જે છે એની ગતિની વાત કરી. 3ને જાગ્રત અવસ્થા છે, એક મનુષ્યને, એક દેવોને અને એક છે એ નાગને. આ રીતે આ નાગ છે એ જાતિના જે છે એને જાગ્રત અવસ્થા છે અને એની આ અવસ્થા થાય છે એટલો ગળી જાય છે. એવો જો અંશ કોઈ તલપાપડ થઈ જાય, પરમ ગુરુ માટે પ્રીત થાય, અને પ્રીત થાય તો આ અંશ જે આ જગતમાં બળે છે, દાજી જાય છે અને એ પોતે એટલો દુઃખી થાય છે ત્રિવિધના તાપથી, આ પરિતાપોમાંથી એટલો હેરાન થાય, કેટલાય જન્મથી હેરાન થયેલો હોય, એને પછી પરમ ગુરુ એવું કિરણ આપે છે, એવી જાણ આપે છે. એ જાણે કરીને ઉલ્લીને પરમ ગુરુના ચરણમાં પહોંચી જાય છે. પછી પરમ ગુરુને છોડતો નથી. પરમ ગુરુ એને ભેટી જાય છે અને એની છાતીએ લગાડે છે. એને પછી ક્યારેય ઉપાધિ થતી નથી, એને શાંતિ થઈ જાય છે. એવી પરમ શાંતિ છે એ પ્રાપ્ત કરવી હોય તેમ કે છે, મેટો મમ ત્રાસ પાસ અજ્ઞાનું, મારું અજ્ઞાન મટી જાય. પછી તો કરતા આપણી આરે હોય, એનું જ્ઞાન આપણી સાથે છે, એની જાણ આપણી સાથે છે, તો સંસારના કોઈ દુઃખો હવે આપણને અસર કરતા નથી. એવા આપણે એવા અલગ થઈ જાય છે સંસારમાંથી. અને આ સંસારમાંથી અલગ થવાની રીત એ પરમ ગુરુ અહીંયા બતાવે છે. તું બાળક જેવો થઈ જા, શીતળ વચન બોલ અને ગુરુના ચરણની અંદર પાહી પ્રણામ કર અને એનો જય જયકાર કર. અને ગુરુ છે એ પરમ નિદાન કરનારા પરમ ગુરુ વેદરાજ છે, ડૉક્ટર છે, અને એ તારો ત્રાસ મટાડી દેશે. આ ત્રાસ મટાડવા માટે આપણે પ્રાર્થના આવી કરવાની છે, એવું શીખવાડે છે આપણે. આગળ સકલ દેવ દેવન, આ વાંચ્યું નથી ને આપણે? વાંચાઈ હા હા બરાબર. સકલ દેવ દેવન કેહો દેવા, પરમ કૃપાલ દયાલ સવેવા, तुम बिनु सहाय करन कोहु नाही, लोक चतुर दस उतरित माही, सकल देव देवन केहो देवा, परम कृपाल दयाल सवेवा, तुम बिनु सहाय करन कोहु नाही, लोक चतुर रस उतरित माही, लोक चतुर रस उतरित माही. सकल देव देवन કેવો દેવા વાંચવાનું છે. હે પરમ ગુરુ, હે પરમ ગુરુ, આપ પોતે સર્વ દેવોના દેવરૂપ હોય. હે પરમ કૃપાળુ, હે દયાના સાગર, તમારા સિવાય સહાય કરનાર 14 લોકમાં આ બાજુ અને તે બાજુ કોઈ નથી. સકલ દેવ, બધાના દેવોના પણ તમે દેવ છો. કે પરમ કૃપાળુ દયાળ સભેવા, તમે બહુ કૃપા કરો છો. તમે મારે ઉપર કાંઈ મેં માગ્યું નહીં તોય તમે મને સરસ મજાનું શરીર આપ્યું. શરીરમાં આંખ કાન નાક બધી ઇન્દ્રિય આપી, બુદ્ધિ આપી, મગજ આપ્યું, મને મારા માતા પિતા આપ્યા, મને ભાઈઓ આપ્યા, મને કપડાં લત્તા આપ્યા, મારે જે જોઈ રોજ ખાવાનું આપો છો, પાણી પીવાનું આપો છો, આ બધું તમે જ આપો છો. દરેક શ્વાસ તમે આપો છો. માતા પિતા કંઈ શ્વાસ નથી આપતા આપણને. ભાઈ કંઈ બેંકની અંદર કોઈ પૈસા મૂકી કે પૈસા ઉપાડીએ કે કંઈ શ્વાસ ન મળે બેંકમાં, એ બધો શ્વાસ તમે આપો છો. એ કે આવું તમે કૃપાળુ છો, દયાળુ છો, કરુણા સાગર છો. તમે મને શરીર સાથે બધું જ આપ્યું. સકલ દેવ દેવ કે પરમ કૃપાળુ દયાળુ સભેવા, તમે કેવા છો? એ કે તમે દયા જ કરી છે. કે કોઈ પણ તમે મારા ઉપર અકૃપા નથી કરી, અદયા નથી કરી. મારા ઉપર હંમેશા કરુણા, કૃપા અને દયા જ કરી છે. તુમ બીનું સહાય કરન કહું નહીં, વાસ્તવમાં કરી છે. એટલે હું તમારો આભાર માનું છું, ખોટો નથી માનતો. કોઈ માણસ છે ગુંડો છે અને આપણે હેરાન કરે એવો છે,
પછી સામે મળે તો આપણે કહીએ બહુ સારા છો તમે, બહુ વખાણ કરવા મળી, એ તો બીકના માર્યા કરી છે. આ તો હકીકતમાં સાચા છે, સારા છે ને આપણે એટલું આપ્યું છે એના વખાણ કરવાના છે. સત્યના વખાણ કરવાના છે, અસત્યના વખાણ કરવાના નથી. તો અહીંયા કહે છે તુમીનું સહાય કરન કોઈ નાહી લોક ચતુર્દશ ઉતિત માહી. તમે કૃપાળુ છો, દયાળુ છો, તમારા વગર બીજી કોઈ મને સહાય અત્યાર સુધી નથી કરી. અંકુરમાંથી તમે મને મનુષ્ય બનાવ્યો, મનુષ્ય બનાવીને બધી ઇન્દ્રિયો આપી, મને પૈપાન કરાવ્યું, મને દાંત આપ્યા, મને બધી સમજ આપી, મને બોલતા શીખવાડ્યો, વાણી આપી, કાન આપ્યા, મને સાંભળતા શીખવાડ્યો, એ હું બોલું છું ને શું સાંભળું છું એની સમજ પણ આપી. તમે આંખે મને જોતા શીખવાડ્યું, હું રસ્તામાં ગયો તો ગાડી મારી અથડાઈ ન જાય એટલે મારા પગ રોકાઈ જાય એની સમજ આપી. આ બધું જ તમે મને આપ્યું છે. એક એક વસ્તુ તમારા સિવાય મને કોઈ આપી નથી. આ હકીકત આપ્યું છે એટલે કહેવાનું છે. આ બધું કોઈ બીજા કોઈ આપ્યું નથી આપણે. માતા પિતાની અંદરથી આપણે વહ્યા છે. આપણા માતા પિતા છે એને પૂજ્ય માનનો ભાવ તો રાખવાનો જ છે, પણ એ કેટલો સમય હોય આપણી સાથે. આવતા જન્મે નવા માતા પિતા, એની પછીના જન્મે નવા માતા પિતા, ગયા જન્મે જૂના માતા પિતા હતા. એટલે માં નવી 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 માના કુખે જન્મા કરવું એનું નામ માં નવી. હે ને? નવી માં નવી, દર વખતે નવી માં, આ વખતે જન્મા તો આ માં, આવતા વખતે નહીં. તો આ તો બધું ફર્યા કરે છે. સાચી વસ્તુ આપનાર મારા સાચા માતા પિતા કોણ છે એના સુધી પહોંચવું, એને પ્રાપ્ત કરવા, એના માટે કહે છે કે તમારા વગર મને કોઈ સહાય કરનાર નથી. આવો હકીકતમાં ભાવ કરો. આ ખોટું નથી, સાચું છે એનો જ ભાવ કરો. કોણ શ્વાસ આપને કયો લો આપને? કોણ આટલું સરસ મજાનું પાણી આપે? કોણ જીભે તરસ લગાડે કે પાણી પીએ મજા આવે? તમે 5-6 કલાક પાણી વગર રહ્યા હો, તડકામાં ગયા હો, ઘરે આવીને માટલાનું ઠંડુ પાણી પીવો તો એ ખબર પડે કે પાણીની કિંમત શું છે. આ કીધું એટલે તરત પાણી 2-3 જણા પીવા મળ્યા કે હા બરોબર છે. એને યાદ આવી ગયું પાણીની કિંમત આ છે. તો જે પાણીની કિંમત છે એ વાણીની કિંમત કરજો. પરમ ગુરુની વાણી કેવી છે? આધાર ગ્રંથમાં પાણીની કિંમત જેમ થાય એમ વાણીની કિંમત પણ કરતા શીખજો. પાણી વગર હાલતું નથી એમ પરમ ગુરુની વાણી વગર પણ ન ચાલવું જોઈએ. એવો જો ભાવ થઈ જશે તો પરમ ગુરુ જાણ આપવા મળશે, વિચાર આપવા મળે, આ બક્ષિસ આપશે કે આપને. લોક ચતુર્દશ ઉતી, તમારા જેવું 14 લોકમાં કોઈ નથી. 14 લોક એટલે કયા કીધા? આને કીધું તલ. નીચે જાય તલ, વિતલ, અતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આટલા નીચે છે 7. પછી ઉપર ભૂર, ભુવ, સ્વહ, જનલોક, મરલોક, તપલોક, સતલોક, આ બધા લોક છે. 14 લોક. આ 14 લોકમાં તમારા સિવાય મને કોઈ સહાય કરનાર નથી. સૂર્ય તમે બનાવ્યો ત્યારે મને પ્રકાશ આપે છે. પૃથ્વી તમે બનાવી એટલે હું એના ઉપર ઊભો રહી શકું છું. આ સૂર્ય બનાવો, અગ્નિ તમે બનાવો, તમારા જઠરમાં છે એ પચાવે છે. તમારા વગર મારું લોહી કોણ દોડાવે? ત્યાં કઈ મોટર મેં નથી મૂકી, એ તમે એવું અંદર મૂક્યું છે આખા શરીરમાં લોહી પરિભ્રમણ થયા કરે. એવું મેં એકવાર વાંચ્યું હતું કે ચંદ્રથી પાછા આવીને ત્યાં સુધીની નાડીઓ છે, અને જો આપણી બધી શરીરની નાડીઓ તો ત્યાં સુધી પહોંચે એટલી બારીકમાં બારીક નાડીઓ બધી ભેગી કરી એટલી નાડીઓ અંદર મૂકી છે, એટલો વિસ્તાર કર્યો છે શરીરમાં. તો આટલું બધું જેને આપ્યું એમાં પછી એટલી બધી નાડીમાં લોહીને વહેવરાવવાનું તો કેટલું બળ જોઈએ, કેવા પ્રકારની મોટર જોઈએ? આ બધું કાંઈ મેં નથી મૂક્યું, મને આપ્યું નથી, મને નથી આવડ્યું. આ તમારા સિવાય કોણ બનાવી શકે? આ સાચી રીતે ભક્તિ કરવાનો માર્ગ છે, સત્ય વાત સ્વીકારવાનો માર્ગ છે. તો અહીંયા કહે છે કે તમારા સિવાય 14 લોકમાં અમને કોઈ મદદ કરનાર નથી. દેવોએ મદદ ન કરે કે દેવોને તમે મૂક્યા હોય તો મદદ કરે. કલેક્ટર છે એ મુખ્યમંત્રી મૂકે, મુખ્યમંત્રી છે એને વડાપ્રધાન મૂકે, અથવા લોકો એને છૂટે ત્યારે છે એ આપણું કામ કરે. એની રીતે ન કરે, એને કોઈ મૂકવાવાળું. આ બધા દેવોને તો તમે બનાવ્યા છે અને એને મૂકી એને અમારું કામ કરવા માટે મૂક્યા છે. તો તમારા સિવાય કોઈ અમને પૂજનીય નથી લાગતું. આવો જ્યારે ભાવ થયો ત્યારે કરુણા એની આપણા ઉપર ઉતરે છે. આગળ વાંચીએ. નિજ મમ સ્વરૂપ પંચતનુ પારી, સોહી દર્શાવો ગુરુ કરુણા પસારી.
और निज घर करता तुम गावा, ताहि लखवा हो जाहि से हम आवा। निज मम स्वरूप पंच तनु पारि, सोहि दर्शाओ गुरु करुणा पसारी। और निज घर करता तुम गावा, ताहि लखवा हो जाहि से हम आवा, ताहि लखवा हो जाहि से हम आवा। સાથે હે હે પરમ કૃપાળુ પરમ ગુરુદેવ, આપ પોતે કહી ગયા છો કે અંશોનું સ્વરૂપ પંચભૌતિક શરીરોથી પર આવેલું છે, તો તેની સંબંધી ગમ અને સ્વરૂપ પ્રાપ્તિનો સાક્ષાત્કાર કેવી રીતે કરવો તે સંબંધીનો લક્ષ મારા ઉપર કરુણા દ્રષ્ટિ પસારીને જેમ છે તેમ દર્શાવશો। વળી નિજ ઘરના નિવાસી સકળતા સટકૈવલ કે જેનું તમો અધરક વર્ણન કરી ગયા છો તે ઘરનો લક્ષ દયાભરી નજરે બતાવશો। જે ઘરેથી હું આ બાજુ આવ્યો છું તે ઘરની પ્રાપ્તિ માટે મારા ઉપર હે અનંત દયાળુ દયા કરજો। કેવું કીધું? હે અનંત દયાળુ, તમે મારા ઉપર દયા કરજો। નિજ મમ સ્વરૂપ પંચ તનુ પારી, 5 શરીરથી મારું સ્વરૂપ અલગ છે કે જેમ દૂધની અંદર અત્યારે ઘી છે પણ ઘી અલગ છે। દૂધમાંથી તમારે ઘી કાઢવું હોય તો નીકળે ખરું, ફૂલમાંથી તમારે છે એ મધ કાઢવું હોય તો નીકળે ખરું, ફૂલમાં મધ અલગ છે, અત્યારે એકમેક છે। એમ અહીંયા કહે છે કે અંશ મારું પોતાનું સ્વરૂપ, હું તમારો ચેતન અંશ છું, તમારો અંશ છું, એનું જે અત્યારે મને શરીર મળ્યું છે એ 5 શરીરથી પર છું, અને એ 5 શરીરથી પર એ તમે અમને જણાવ્યું છે। મને નહોતી ખબર કે આ સ્થૂળ પછી અંદર જે સપનામાં આવે એ સૂક્ષ્મ છે, સપનું છે એ આવે અને યાદ ન રહે એ કારણ છે, પછી મહાકારણ શરીર એ પ્રાણ વિશે છે, ઓહંગ વિશે, અને સોહંગ વિશે પરમકરણ શરીર છે એ પ્રાણ વિશે છે। આ 5 શરીર છે એ તમે મને કીધા કે મને તો ખબર જ નથી પડતી કે આ 5 શરીર તમે મને આપેલા છે। આ 5 શરીરથી મારું મૂળ સ્વરૂપ તો પાર છે કે અલગ છે, જુદું છે। સોહી દર્શાવો ગુરુ કરુણા પસારી, એવી કરુણા કરો કે એ મારું મૂળ સ્વરૂપ તમે મને દર્શાવી દો, એને અલગ કરી દો। જેમ દૂધમાંથી ઘી અને ફૂલમાંથી મધ, એવી રીતે મને અલગ કરી દો। ફૂલની અંદરથી પછી સુગંધ પણ અલગ કરીએ કે અત્તર બનાવીને, એવી રીતે મને તમે મારા 5 શરીરો જે તમે આપેલા છે એ તમે મને કીધા છે કે જે 72 તત્વ છે એમાંથી 5 શરીરો બન્યા છે। સ્થૂળ શરીરથી લઈ અને પરમ કારણ દેહ સુધી એ 72 તત્વોના આપણે શરીરો એ તમે અમને દર્શાવ્યા છે, મને ક્યાં ખબર હતી કે તો આવા 5 શરીરથી મને ઉગારી લો, અલગ કરી દો, એ તમારા સિવાય કોઈ કરી શકે એવું નથી કે સોહી દર્શાવો ગુરુ કરુણા પસારી, એમને નહીં આપતા મને, એટલી કરુણા કરજો કે એ પછી મારા હાથમાંથી મારું સ્વરૂપ છૂટે નહીં। તમારી કરુણાના કારણે એ કરુણા મારી અંદર આવી જાય અને હું પણ તમારી કરુણાની અંદર એવો ગુલતાન થઈ જાઉં, એટલો મસ્ત થઈ જાઉં કે હવે પછી મને શરીર લેવાની જરૂર ન પડે એવો મારી અંદર પ્રેમ અને ભાવ અખંડ સ્વરૂપ મારું આવી જાય। આ ખંડિત સ્વરૂપ જન્મે જીવે અને મરે એવા સ્વરૂપો હવે મારે જોતા નથી। મને મારું સાચું અખંડ સ્વરૂપ આપો, આ ખંડિત કરતાં ઉપરનું અખંડ સ્વરૂપ, અને આ સ્વરૂપ મને તમે દર્શાવો। આ સ્વરૂપને મારી અંદર પસારી કરી અને મને એમાં લગાડો। ઓરુની જ ઘર કરતા તુમ ગાવો, આવી રીતે જ્યારે હું અંશે થઈ જાઉં પછી મને નિજ કરતાના ઘરમાં એટલે કેવલ ધામમાં તમે લઈ જાઓ અને મારે ત્યાં જઈને તમારા ગુણ ગાવા છે। રાજાના ઘરે જઈને એના ગુણ ગાઈ તો રાજા છે એ ખુશ થાય। પહેલાંના સમયમાં જે રાજાઓ હતા એને ત્યાં બારોટ જતા, ચારણ જતા, ગઢવીઓ જાય અને એની પ્રશંસા કરે, કવિઓ જાય એની પ્રશંસા કરે તો રાજા ખુશ થઈ જાય, એને મોતીના હાર આપી દે, 9 લખા હાર આપી દે, એને કોઈ 5 ગામડા ભેટ આપી દે, ખાલી મોઢેથી વખાણ કરે ત્યાં એને આપી દે। તો એ કહે છે કે મારે તો તમારા ચેતન વખાણ કરવા છે, આ વેખરી વાણીના નહીં, અંશની વાણી ચેતન વાણી છે। મેં કાલે વાણીની વાત કરી હતી, વેખરી વાણી, મધ્યમા વાણી, પશ્યંતી વાણી ને નાભીની પરા વાણી। પરાથી 3 વાણી પર છે ઉપર, જે શરીરમાં નથી, એને પરાત પર વાણી કીધી, પરાથી પર।
તો પેલી આકાશવાણી છે, એ જે આકાશવાણી છે એને નિર્વાણ કહેવામાં આવે છે, અને એના ઉપર અઘોરવાણી છે, નહે અક્ષરરૂપ. એ ચિન્નારા કબીરજી હતા, નહે અક્ષરરૂપ અઘોરવાણી. અને એના ઉપર અંશને વાત કરવાની વાણી છે, એનું નામ છે અમૃતવાણી, ચેતનવાણી. એ અમૃતવાણીથી પરમગુરુએ અચરજબારે વાત કરી હતી. તો અંશની સાથે જે વાત કરવાની વાણી છે એ વાણી અમૃતવાણી છે, અને તમારા ધામમાં આવી અને મારે તમારા અમૃતવાણીથી ગુણ ગાવા છે કે એવી મને સમજ આપો કે, અને મને તમારી પાસે જ રાખો. જો જેને ગુણ ગાય ને એને બહુ પાસે રાખે બધા. તમે જો કોઈ તમારા વખાણ કરતું હોય ને, કોઈ પણ વસ્તુની અંદર વખાણ કરે ને એને બહુ બધા પાસે રાખે. આ તમે આપણે શીખી લેવાનું કે ભાઈ વખાણ તો પરમગુરુને આપણે વખાણ કરવા છે, કેવલ કર્તાને વખાણ કરવા છે, તો એ આપણે એની પાસે રાખે. આપણે જેને જેમાં બોલતા હોય, કોઈ આડી હોય વાતો કરતા હોય, ગાળો દેતા હોય અને એનું અપમાન કરતા હોય, તો એ આપણી પાસે આવે નહીં અને આપણે પણ પાસે રાખે નહીં. પણ તમે કોઈ બકરીને વાલ કરો, બિલાડીને વાલ કરો, પ્રેમ ભરી નજરે કૂતરાને હોતી બોલાવો, કબૂતર નહીં તે તમે કરો, તો એ આવીને તમારી આગળ બેસી જાય. કૂતરું આવીને બેસી જાય, ગલોડિયું હોય, બિલાડી હોય, તો કેમ કે તમારો ભાવ જોવે છે, પ્રીત જોવે છે, અને એ ભાવની અંદર એના વખાણ કર્યા છે કે એને ગમે એવી વાત કરી છે. એને તમે લાકડી મારો તો તમારી સામે આવશે જ નહીં. તમને ભાવશે ને એટલે ભણવા મળશે, વાહ કરશે તરત જ તે, તો એ નહીં આવે. તો પ્રેમ ભરી વાત, પ્રેમથી આપણે એની બાજુ જવાનું છે. અને એનો પ્રેમથી કઈ રીતે એને લેવાય? તો કે એવી રીતે હું તમારા વખાણ કરી શકું, અને વખાણથી તમે મને તમારી પાસે રાખો એવી મને વાણી આપો, એ વાણી અમૃતવાણી આપો, એ અંશની વાણી આપો. આવો ભાવ કરવાનો છે કે. તો આ રીતે કરીને માગે છે. કેવી રીતે કરવાનું એ આપણે શીખવાડે છે. અંશની સાથે, અંશને કેવલ કર્તાની સાથે, પરમગુરુની સાથે કેમ રહેવાનું એવી વાત આપણે શીખવાડે છે. આગળ જઈએ. એહી પરકાર કરહી સ્તુતિ, ગુરુ પદ પ્રેમ બરહી મજબૂતી. રીજ ગુરુ જબહી અગમ ગમ દાતા, દેહી સર્વ લક્ષ કરહી સુખ સાતા. એહી પરકાર કરહી સ્તુતિ, ગુરુ પદ પ્રેમ ધરહી મજબૂતી. રીજ ગુરુ જબહી અગમ ગમ દાતા, દેહી સર્વ લક્ષ કરહી સુખ સાતા. દેહી સર્વ લક્ષ કરહી સુખ સાતા. સાથે હે કૈવલના અંશ, આ ઉપર પ્રમાણે ગુરુના પદરૂપ ચરણ કમળમાં મજબૂત પ્રેમને ધારણ કરીને સ્તુતિ કરજે. આ પ્રમાણે સ્તુતિ કરતા જો ગુરુદેવની રીચ થાય તો અગમ્ય ગમગટીના તેઓ શ્રી મહાન દાતાર છે, એટલે તેઓ આ લક્ષ આપીને જરૂરથી તને સુખ શાંતિરૂપ પરમ પદની પ્રાપ્તિ કરાવશે. આવી રીતે તું પ્રાર્થના કરજે, બાળકની જેમ શુદ્ધ બુદ્ધિએ મુમુક્ષુ થઈને, અને એટલા સુંદર રીતે વખાણ કરજે કે એની વખાણ સાચા કરજે. એની તને આપ્યું છે એની ઉપર એનો આભાર માનજે. આવી રીતે તું જ્યારે એના વખાણ કરીશ ત્યારે એ ગુરુ તારા ઉપર પ્રેમ કરશે, તારા ઉપર રીઝી જશે, અને તને છે એ ગુરુપદ પ્રેમ ધરહી મજબૂતી. આવી રીતે હૃદયની અંદર ચરણને ધારણ કરી લીધે, ગુરુના ચરણને, અને ગુરુના ચરણ હૃદયમાં ધારણ કરજે. અંશના હૃદયમાં કીધું છે. આ શરીરના હૃદય તો છે એ માંસ, લોહી, નાડીઓ એનું બનેલું છે. અંશનું હૃદય શુદ્ધ છે, અને એમાં તું ધારણ કરી દીધું. રીજે ગુરુ જબહી, પછી આવી રીતે ગુરુ છે એ તારા ઉપર રીજી જશે, તારા ઉપર એને મજા આવશે કે આહા આવો મને અંશ મળ્યો, એટલા ખુશ થઈ જશે. આવી ખુશી થશે એને, એના અંદરથી આલાપ નીકળશે, ઓહો મારો અંશ આ મારે કરાયો. આવો જ્યારે ભાવ થશે એ કે અગમ ગમ ગદાતા, એ તો તને અગમ ગતિ આપશે એ કે. દેહી સર્વ લક્ષ કરહી સુખ સાતા, તને બધો લક્ષ આપી દેશે, બધો ગુપ્ત માર્ગ બતાવી દેશે, એ બધો રસ્તો બતાવીને તને સુખ અને શાંતિ બક્ષિસ કરશે, સાતા કરી દેશે, શાંતિ કરી દેશે. અને એટલી શાંતિ આપશે કે પછી તને આ જગતની અંદર ક્યાંય શાંતિ નહીં મળે. અબજો રૂપિયા છે તો તને એની સામે કાંઈ નહીં દેખાય, તારું આરોગ્ય સારું હશે તો એની સામે તને કશું જ નહીં દેખાય, તને લોકો પ્રતિષ્ઠા કરતા છે, તારા વખાણ કરતા છે, તને છે એ
ભારત રત્નનો એવોર્ડ મળે, પદ્મશ્રી મળે, પદ્મ વિભૂષિત મળે તો પણ તને એના ઉપર પ્રીત નહીં થાય. તને ગોલ્ડ મેડલ મળે તો એના ઉપર પ્રીત નહીં થાય. કે આ જગતની પ્રતિષ્ઠા એ તને વિષ્ઠા જેવી લાગશે, મળ જેવી લાગશે. કે આ જગતની સંપત્તિ તને છે એ દુઃખ દેનારી લાગશે. કે આવું તને જ્યારે એ તારા ઉપર રીઝી જશે તો એવું પરમ પદ, એવી અખૂટ સંપત્તિ આપશે જે ખૂટશે નહીં. અને એવું તને એવો માન આપશે કે આ જગતમાં કોઈ તને માન ના આપી શકે એવું માન આપશે. કે એનું ક્યારેય અપમાન ન થાય એવું માન આપશે. કે આ તને જે જોઈ એ બધી જ વસ્તુ આવા ગુરુ તને અર્પણ કરશે. કે આવા પરમ ગુરુ છે, એવા દાતાર છે પરમ ગુરુ. હવે એ પરમ ગુરુ આવી રીતે પ્રાર્થના કરી છે ત્યારે પરમ ગુરુ આપને શું વચન આપે છે એ હવે જોઈએ આપણે 51માં છો. राग है अब ते ही वचन सुनो सतगुरु का सकल सिद्धांत सार निज घर का निज घर लक्ष्य पक्ष ले जे तो सहित उपास कहत गुरु टेटू अब तेहि वचन सुनो सतगुरु का सकल सिद्धांत सार निज घर का निज घर लक्ष्य पक्ष ले जेठो सहित उपास कहत गुरु टेटू सहित उपास कहत गुरु टेटू. સાથે ઉપર પ્રમાણે શિષ્યના મધુર વચન સાંભળી સર્વજ્ઞ જોરથી ઉપર પ્રમાણે શિષ્યના મધુર વચન સાંભળી સર્વજ્ઞ પરમ ગુરુ કહે તે સાંભળો. હે ભગવતીજન, તું જે પદ પામવાની ઈચ્છા કરે છે તે પદરૂપ નિજ ઘર પક્ષ રહિત હોય સર્વ સિદ્ધાંતના સારરૂપ છે. આ સિવાય જેટલા જેટલા પક્ષ છે તે આ બાજુના હોય નિજ ઘરના લક્ષમાં રેખ માત્ર ઘટતા નથી. નિજ ઘરના પરમ લક્ષ સંબંધી જે પક્ષ જેમ છે તેમ સમજાવવા તથા તેને લગતી ઉપાસના કરાવવા ભગવાન કરુણાસાગર કહે છે તે સાંભળો. અબ તે વચન સુનહો સદગુરુ. આવી રીતે જ્યારે પ્રાર્થના કરી અંશે એટલો હોશિયાર થઈ ગયો, એટલો નિર્મળ થઈ ગયો, એવો મુમુક્ષુ થઈ ગયો, અમૃતવાણીથી પ્રાર્થના કરી, બે હાથ જોડીને પ્રાર્થના કરી, પરમ ગુરુના ચરણની અંદર દીનતા પ્રાપ્ત કરી, આધીન થઈ ગયો, સર્વસ્વ સમર્પિત કરી દીધું. ત્યારે સદગુરુ એને વચન આપે, સકલ સિદ્ધાંત સાર નિજ ઘર કા. બધા નિજ ઘરે પહોંચવાના બધા સિદ્ધાંત એને બતાવી દે છે કે આ જગ્યાએ જવાનો આ સિદ્ધાંત છે. આપણે કોઈ બહાર જવું હોય, દિલ્હી જવામાં કેટલી વસ્તુ જોઈએ તો મેં હમણાં તમને કીધું હતું કે કારમાં જઈએ કે બસમાં જઈએ કે ટ્રેનમાં જઈએ કે ટ્રેનમાં કેટલાય પ્રકાર હોય. લોકલ ટ્રેન હોય, વંદે ભારત હોય, પછી શતાબ્દી હોય, એમાંય ટ્રેનો, પછી એનાથી પછી બીજી હવે બુલેટ ટ્રેનો આવી જશે, પછી હેલિકોપ્ટર હોય, પ્લેન હોય. એમાં પ્લેનની અંદર એ પાછા હોય, તમારે ફર્સ્ટ ક્લાસમાં જવું છે, તમારે બિઝનેસ ક્લાસમાં જવું છે, તમારે ઇકોનોમીમાં જવું છે, તો આપણે પહેલા નંબરની વસ્તુ લેવી છે. પ્લેનમાં હોતી આપણે છે એ ફર્સ્ટ ક્લાસ જોઈએ છે. આપણે ઇકોનોમીમાં નથી જવું, નીચેના ક્લાસમાં નથી જવું. તો એના માટે આપણે જે ઉપાસના કરી તો કેટલી નિર્મળ થવું પડશે. તો આ રીતે અંશ જ્યારે ઉપાસના કરે છે, સકલ સિદ્ધાંત સાર નિજ ઘરના, દરેક સિદ્ધાંત, દરેક રસ્તો ઉત્તમમાં ઉત્તમ એ અંશને એ આપશે, સિદ્ધાંત બતાવી દેશે, સિદ્ધાંત સમજાવી દેશે. નિજ ઘર લક્ષ પક્ષ લેહી જેતું સહિત ઉપાસ કહત ગુરુ તેતું. એને ઉપાસના કેમ કરવી, એની રીત શું છે, એની ઉપાસના ગુપ્ત ઉપાસના કહી દે. નિજ ઘર લક્ષ પક્ષ લેહી જેતું, જે નિજ ઘરમાં જવાનો લક્ષ્ય છે એ બતાવી દેશે. બે પક્ષ છે. કયા પક્ષ છે? કૃત અને અકૃત. બે પક્ષથી એને અલગ કરી નાખશે. આ બાજુ બે પક્ષ છે. કયા? તો કે ભાઈ એક નિરંજન અને અવ્યાકૃત. આ બે આપણા શરીરો બનાવ્યા એ કૃતનો પક્ષ છે. એમાંથી આપણે ઉગારી લેશે. બે ભાગ અવ્યાકૃતના અને 8 ભાગ નિરંજનના, અને બે ભાગ છે એ નિરંજનના અને 8 ભાગ અવ્યાકૃતના. એને કેવી રીતે એક કરવા? આ અંડાણુ ને શુક્રાણુથી મારું શરીર જે રીતે બન્યું છે એની ઉલટ ક્રિયા કેમ કરવી, એની રીત આખી બતાવી દે છે. એની રીત કઈ રીતે મારે પાછું જવું. જેની અંદર અંડાણુ છે, શુક્રાણુ, અંડાણુની અંદર શુક્રાણુ અંદર આવી ગયો એટલે આ બાજુ આવ્યો. હવે એ અંડાણુને શુક્રાણુ પોતાની અંદર લઈ લે
અને શુક્રાણુ ઉપર રહે તો પાછો એ પોતાના ઘરે જઈ શકે. આ રીત ઈ કે ગુપ્ત છે, એ રીત હું તને બતાવી દઈશ કે આ બે પક્ષની છે. પક્ષ વગરની હું તને લક્ષની વાત કરી દઈશ કે જે રીતે તું આ શરીર ધારણ કરીને આવ્યો છો એમાં કેવી રીતે હતી કે શુક્રાણુ જે અંડાણુની અંદર ગયું અને અંડાણુ એની ઉપર આવૃત થઈ ગયું એટલે આ બાજુનું શરીર મળી ગયું. હવે એ જ અંડાણુની પોતાની અંદર ખેંચી લે અને શુક્રાણુ છે એની ઉપર આવૃત થઈ જાય તો પછી છે એ આ સ્ત્રી અને પુરુષના બંનેના ભાગને એક કરી અને એ ઉપર જાય તો એ પોતાના સ્વરૂપે થઈ જાય. એવી હું ગુપ્ત વાત તને બતાવીશ. આવું કહે છે. ગુપ્ત વાત મેં તમને બતાવી નથી, આવું કહે છે એમ કહું છું. સમજી જજો. અહીંયા આ રીતે આખી વાત કરી છે, બરાબર. હવે અહીંયા કહે છે કે આવો રસ્તો હું તને દેખાડીશ, જે નિજ ઘરે પહોંચવાનો લક્ષ્ય એ તને આપીશ. પક્ષ લઈ જેતું, આ પક્ષને બાદ કરી અને તને આપીશ. સ્ત્રી અને પુરુષના પક્ષને બાદ કરી દઈશ. આ અકૃત અને અકૃતના પક્ષને બાદ કરી દઈશ. તને ચેતન લક્ષ આપીશ. આ શરીરનો લક્ષ બાદ કરી દઈશ, પ્રાણનો લક્ષ બાદ કરી દઈશ, અંશે કરી નાખીશ કે એવો રસ્તો તને હું શીખવાડીશ. આ ઉપાસના એ કે તારી પોતાની છે, નિજની ઉપાસના છે. આ બાજુના કૃતની ઉપાસના નથી. કૃતની ઉપાસના કેવી છે એ કે તો તારે સૂર્ય સુધી પહોંચવું હોય તો આ જગતની બધી સીડીઓ તું ભેગી કરે તો સૂર્ય સુધી ન પહોંચી શકે. આ સીડીઓથી સૂર્યચંદ્ર સુધી ન જવાય. 100 માળ 200 માળનું બિલ્ડિંગ બનાવો કે હિમાલય સુધી કોઈ એવરેસ્ટ સુધી ચડવું હોય તો એ ચડી શકે, પણ સૂર્ય સુધી છે એ આ સીડીઓથી અથવા આ પગદંડીથી અથવા આ વાહનોથી સૂર્ય સુધી ન પહોંચાય. તો એની ઉપાસના અલગ છે એ કે અને આ ઉપાસના આ એવરેસ્ટ સુધી પહોંચવાની ઉપાસના એ આ બાજુની છે. આ ઉપાસનાથી મૂળ ઉપાસના છે ત્યાં ન પહોંચાય. આ બાજુની બધી ઉપાસના વાસનાએ ઉપસ્થિત કરી છે. જેના મનમાં વાસના હોય એ આ ઉપાસના કરી શકે નહીં. વાસનાથી ઉપર ઉઠ્યો હોય એને હું ઉપાસના બતાવીશ એવું કહે છે. અહીંયા વાસનાથી ઉપર જવાનું કહે છે. હવે 52મી ચોપાઈ. કૈવલ પદ નિજ ઘર કે ઉપાસી ચિહ્ન ચલન તીનું કહું પરકાશી અતિ ઘટી અગમ સુગમ નહીં ગાય ત્રિગુણ સત નહીં જો અટકાઈ કૈવલ પદ નિજ ઘર કે ઉપાસી ચિહ્ન ચલન તીનું કહું પરકાશી અતિ ગતિ અગમ સુગમ નહીં ગાય ત્રિગુણ સત નહીં જોત અટકાઈ ત્રિગુણ સત નહીં જોત અટકાઈ. સાથે હે હંસ, આ જગતભરના કૈવલ પર પામવાની ઉપાસના કરતા હોય એવા ચાટક વૃત્તિના ભગવતીજનોના લક્ષણ અને ચલણ કેવા હોવા જોઈએ તેનો હું પ્રકાશ કરીને કહું છું તે સાંભળો. ખરું છે કે સકળતા સટકૈવલના ધામની અતિ અગમ્ય ગતિનું વર્ણન સુગમ રીત થઈ શકે તેમ નથી. એટલા જ માટે કહું છું કે આ પરમપદ પ્રાપ્તિની ઈચ્છાવાળો ભગવતીજન ત્રણ ગુણ શક્તિ અને જ્યોતિનારાયણ વગેરેના પદની પ્રાપ્તિ અર્થે કદીએ અટકશે નહીં. હવે અહીંયા કહે છે કેવલ પદ નિજ ઘર કે ઉપાસી. કેવલ પદના નિજ ઘરના જે ઉપાસી છે એ ઉપાસના કરનારા છે, વાસના કરનારા નથી. કે ચિહ્ન ચલન તેનું કહું પ્રકાશી. એના ચિહ્નો કેવા હોય છે, એનું ચલન કેવું હોય છે, એની રીત કેવી હોય છે. અતિ ગતિ અગમ સુગમ નહીં ગાઈ. આ ગતિ છે અગમ છે કે એ સુગમ કોઈને કહેવાતી નથી. અને એમાં 3 ગુણ શક્તિ અને જ્યોત પણ તું અટકે નહીં એવો રસ્તો છે. આમાં તારે અટકવાનું નહીં અને અટકવા પણ તને દઈશ નહીં હું. કે આ 3 ગુણથી પર તને કાઢી નાખીશ, આદ્યશક્તિથી પણ છોડાવી લઈશ અને નિરંજનથી પણ છોડાવી લઈશ. એવો રસ્તો હું તને બતાવીશ. ગુપ્ત રસ્તો છે, આ ગહન રસ્તો છે. આ ઉપાસના હું તને શીખવાડીશ. કે કેવલ પદ નિજ ઘર કે ઉપાસી. જે નિજ ઘરનો ઉપાસના કરવાવાળો કોઈ અંશ હોય એને હું આ બધું ચિહ્ન અને ચલન, એની રીત ભાત, એની પદ્ધતિ, એની યુક્તિ એ બધું જ બતાવી દઈશ. એનો પ્રકાશ કરીશ એની સામે. અતિ ગતિ સુગમ અગમ સુગમ નહીં ગાય. આ તો ગતિ એવી છે કે અતિ ગતિ અગમ છે અને સુગમ કોઈને કહેવાય નહીં એવી ગતિ છે. બસ મને
તો આવી જે ગતિ છે એ હું તને આપીશ. આ ગતિથી તું 3 ગુણ અને એમાં ક્યાંય પણ અટવાઈશ નહીં અને એનાથી આગળ તું નીકળી જઈશ. એવી ગતિ હું તને પ્રાપ્ત કરાવીશ. આમાં બહુ રહસ્ય મૂક્યું છે અને એવું રહસ્ય મૂક્યું છે કે હું તને આ રસ્તો જ બતાવી દઈશ અને હાવ ઈજી ઉપાસના કરી. તું કેવી રીતે અદૃશ્યમાંથી દ્રશ્ય થઈ ગયો? ઈજી, કાંઈ ખબર ન પડે ને દ્રશ્ય થઈ ગયા આપણે. હવે હું તને તારા સ્વરૂપે કરી દઈશ આમાંથી. અને એ સ્વરૂપ છે એ પાછું તને જાગૃતિમાં સ્વરૂપ આવશે. એ જાગૃતિનું સ્વરૂપ હું તને આપી શીખે. તું આ શરીરની બહાર નીકળે અને તું જોઈ શકે, આ બધાને સાંભળી શકે, એવો હું તને કરી દઈ શીખે. તારું મૂળ સ્વરૂપ તને પ્રાપ્ત કરાવી દઈ શીખે. અને ક્યાંય પછી પાછો અટકાઈશ નહીં. વચ્ચે છે એ નિરંજનધામ આવશે, વૈકુંઠ આવશે, કૈલાસ આવશે, બ્રહ્મપુરી આવશે, આદ્યશક્તિનું ધામ આવશે, સ્વર્ગ આવશે. તો તને ક્યાંય પણ રહેવાનું મન નહીં થાય. એમાંથી પણ છોડાવી અને મૂળ કેવળ તને બક્ષિસ કરીશ એવી ગતિ હું તને આપી દઈશ. આ પરમગુરુ વચન આપે છે આવી પ્રાર્થના કરી ત્યારે. હા, હું આ છેલ્લી ચોપાઈ ગાઈને પછી નીચે 10 મિનિટ મારે જવું પડે એવું છે એટલે જઈશ. પણ તમે 5-6 ચોપાઈ ગાઈને 5:15 પૂરું કરજો, બરાબર? આ એક છેલ્લી ચોપાઈ, હું અહીં શું ત્યાં તમે વર્ણન હોતી તું કરજે જે કરવા જેવું લાગે. આ શરૂ કર, મુહૂર્ત કરી દે. शूद्र एव हि उपासना जेति अल्प ज्ञान जानत सब तेति और प्रपंच पंच तनु देहा जाहि ते अंश संगी आप अहमेवा शूद्र देव हि उपासना जेति अल्प ज्ञान जानत सब तेरी और प्रपंच पंच तनु देहा जाहि ते अंश संगी आप अहमेवा जाहि ते अंश संगी आप अहमेवा. સાથે હે કરુણેશના અંશ, 14 લોકમાં વસતા સર્વ દેવો પતિપક્ષની ઉપાસના આગળ શુદ્ર છે. આ શુદ્ર દેવોની ઉપાસના કરનાર જે કોઈ ઉપાસક હશે તે અલ્પ જ્ઞાનને જાણનારા અલ્પજ્ઞ છે. વળી અંશને લપટાયેલા 5 શરીરો પ્રપંચથી ભરેલા હોય જે અંશો આ શરીરના સંગમાં રહ્યા છે તે બધાએ અંશોને આ શરીરનો અહમેવ રહે છે. માટે આ દેહ વડે આ લોકથી તે પરલોક સુધી જે પ્રાપ્ત કર્યું છે તે તમામ પરમપદની પ્રાપ્તિમાં એકમાત્ર કામ આવશે નહીં. હવે અહીંયા કીધું છે કે જે અહીંયા બધી વાત કરી છે શુદ્ર દેવી ઉપાસના, આ બાજુના દેવતાઓની ઉપાસના, વાસના કરીને કરતા હોય કંઈક પ્રાપ્ત કરવાની, કંઈ ફળ પ્રાપ્ત કરવાની, એ બધાય ફળ થોડા સમય રહે પણ પછી એનો નાશ થઈ જાય. અખંડ ફળ નથી. આપણા સ્વરૂપ અને કેવલ કર્તાને પ્રાપ્ત કરી અખંડ છે, બધા ખંડિત છે. એ ખંડિતની શુદ્ર દેવની ઉપાસના, અલ્પ જ્ઞાન, એ બધા અલ્પ જ્ઞાન જાણે છે. સંપૂર્ણ કોઈ જ્ઞાન જાણતા નથી. ચેતનનું પોતપોતાની જે હદ છે એનું જ્ઞાન જાણે, એના ઉપરનું જ્ઞાન ન જાણે. સૂર્ય છે એ ગરમી આપવાનું જ્ઞાન જાણે પણ ઠંડી આપવાનું જ્ઞાન ન જાણે. ચંદ્ર છે એ ઠંડી આપવાનું જ્ઞાન જાણે પણ એ ગરમી આપવાનું જ્ઞાન ન જાણે. અગ્નિ દેવતા રસોઈ બનાવવાનું જ્ઞાન જાણે પણ છે એટલે આપણે ગરમી આપે અને આ બાજુનું જ્ઞાન જાણે. વાયુ છે એ વહેવાનું જ્ઞાન જાણે પણ સ્થિર રહેવાનું જ્ઞાન ન જાણે. પૃથ્વી સ્થિર રહેવાનું જ્ઞાન જાણે પણ છે એ ગતિ કરવાનું જ્ઞાન એ વાયુ ન હોય એની સાથે તો ન જાણે. આ વાયુ એની સાથે છે સુષુમાર ચક્ર એટલે એ ફરે છે પણ પોતાની રીતે. બધા જ દેવો જે કાંઈ છે એ બધા અલ્પ જ્ઞાનને જાણવાવાળા છે. એ સંપૂર્ણ ચેતન જ્ઞાનને જાણવાવાળા કોઈ નથી. બ્રહ્મા ઉત્પત્તિ કરવાનું જ્ઞાન જાણે પણ કોઈનો સંહાર કરવાનું જ્ઞાન ન જાણે. વિષ્ણુ છે એ પાલન પોષણ કરવાનું જ્ઞાન જાણે પણ કોઈને ઉત્પન્ન કરવાનું જાણે નહીં અને સંહાર કરવાનું ન જાણે. શંકર સંહાર કરવાનું જ્ઞાન જાણે તો ઉત્પત્તિ અને પાલન પોષણ કરવાનું જાણે નહીં. હવે જ્યારે રાવણને મારવા જવાનો થયો ત્યારે તમોગુણ ધારણ કરવો પડે તો વિષ્ણુનો અવતાર રામ હોય તો રામે પણ છે એ ત્યાં આગળ શંકરની ઉપાસના કરી અને રામેશ્વરની પૂજા કરી અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી ત્યારે એની પોતાનું અંદર સ્વરૂપ ઉતાર્યું જે શંકરે અને એનો રાવણનો નાશ કર્યા. તો એ પોતપોતાનું જે સ્વરૂપ છે એટલું કામ કરી શકે, બાકી એનું કામ ન કરી શકે. એ અલ્પ જ્ઞાન છે બધાને.
એને પૂર્ણ જ્ઞાન નથી. જ્યારે ચેતન અંશ છે, અંશી છે અને પરમ ગુરુને પૂર્ણ જ્ઞાન છે. આ પૂર્ણ જ્ઞાન છે. ઓરું પ્રપંચ પંચતનુ દેહા, અને 5 શરીરની અંદર તો પ્રપંચ છે. એ પ્રપંચ એટલે 5નો પંચ, પંચ એટલે 5 અને પ્ર એટલે બીજા, સ્વ નહીં. 5 તત્વો કયા છે? ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એની અંદરથી 5 દેહ બન્યા: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ. એ પર છે. પ્ર એટલે બીજા છે, સ્વ નથી. સ્વ અંશ છે. પ્રપંચ અને સ્વપંચ. સ્વપંચ નથી, સ્વ પોતે છે ખાલી. એમાં 5 નથી, પોતે એકલો છે. પ્રપંચ એટલે 5ની અંદર રમવું, એ પ્રપંચ કહેવાય. અને સ્વસમ થવું, સ્વસંવેદનાને જાણવી, એ સ્વતંત્ર પદ, એ આપણું છે. જાહિતે અંશંગી આપ અહમ એવા. અને આ 5 તત્વોની અંદર જે અહમ થાય છે, દેહોસ્મી, જીવોસ્મી, આત્મોસ્મી, શિવોસ્મી, આત્મોસ્મી, જ્ઞાનોસ્મી અને બ્રહ્મોસ્મી, આ અસ્મીઓ લાગે છે. એ આપણું સ્વરૂપ નથી, એ અહંકારનું સ્વરૂપ છે. એ અહંકારના સ્વરૂપથી અલગ થવાની રીત એ હું તને બતાવું છું. આટલી વાતો કરે છે. આગળની ચોપાઈ તમે વાંચો અને 5:15 છે એ પૂર્ણ કરજો અને ગુજરાતી વાંચી લેજો. બરાબર? હું છે નીચે જતો આવું છું. મારા માટે હું શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય કરી લઉં છું. બાકી શરૂ છે. આગળ શરૂ કરો. નિજ કૈવલ કરતા અંશ આપો, તાહી કો સમજ ઉર કરહિ સમાપો. તેહિ લક્ષ જેહિ સતગુર લખવાવે, જો ગુરુ ચરણ કમલ જેહિ આવે. નિજ કૈવલ કરતા અંશ આપો, તાહી કુસમજ ઉર કરહિ સમાપો. તેહિ લક્ષ જેહિ સતગુર લખવાવે, જો ગુરુ ચરણ કમલ જેહિ આવે. જો ગુરુ ચરણ કમલ જેહિ આવે. હે કરુણાસના અંશ, નિજ કૈવલ કરતાના જે અંશ છે તે જ તું જ છે. આપનપું રૂપ પોતે છે. આ સ્વરૂપની સંપૂર્ણ પ્રાપ્તિ કરવી હોય તો તારા ઉરમાં અગણિત યુગોથી જે આજ સુધી જે કંઈ કર્મકાંડ ભર્યું છે તે જ તમામને કાઢી નાખ. જ્યાં સુધી કર્મકાંડ રૂપ વાસનાઓનો પદાર્થ ભર્યો હશે ત્યાં સુધી તેટલો નીકળશે. આમ શરીરનું શોધન કરતાં વાસનાનો મળ નીકળતો જશે ત્યારે અજરામર વસ્તુનો લક્ષ્ય પ્રાપ્ત થશે. આ લક્ષ્ય અજરામર છે એટલે કે નીકળી જશે નહીં, કારણ કે તે અચળ છે. વળી આ મુદ્દારૂપ લક્ષ્યબિંદુમાં રેખ માત્ર ચલિતપણું નથી, તે જ તારું સ્વરૂપ છે એમ માનજો. આ ઉત્તમ વસ્તુ સાંભળે તેની હે અંશ તું દરકાર કરતો નથી, અને ચલિત ધર્મ એટલે કે થોડા દિવસમાં નાશ થવાનો છે તેમાં તું શોધન કરે છે. ભલા જો તો ખરા, આમ કુસકા ફેંદવાની હાથમાં શું આવવાનું છે? આ શરીરમાંથી પ્રાણ સાથે જે અજંપો આવે છે એ બધાએ અજંપા 14 લોકના ખાડા વેરા દેવતાએ ઠીંગરા ખરીદનારના છે. માટે આ વાસનાની સાથે સામે થા, અરગ નિશ્ચય રાખીને મજબૂત થા. રેખ માત્ર તારા અંતર્ગતમાંથી નીકળી બહાર જઈશ નહીં. બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ દેવતાઓની ખજાનચી તથા શિવ વિષ્ણુની આધ્ય લઈ મહામાયારૂપ શક્તિ તથા આદિ પુરુષ નિરંજન આ બધાએ ભેગા થઈ કદાચ તારે આંગળે આવે અને કહે કે આ 14 લોકનું શહેનશાહી પદ તને આપીએ છીએ, તો પણ તું તેના સામો લેશ માત્ર જોઈશ નહીં. તારા સ્વરૂપના જ્ઞાન સંબંધી રેખ માત્ર ચુકાદો તેમના તરફથી મળશે નહીં. માટે પાછો વર, દેહથી ઉપરાંત થા, અંતરપટમાં જા, નિહંગ પ્રાણોમાં રસબસ થઈ જા. ત્યાં તને તારા મૂળ અંકુરનો ભાસ થશે. આ પ્રાણો કોઈ કાળે ભ્રમણની સાથે એકમેક થાય તો એકમેક થતાની સાથે તત્કાળ તને કૈવલને ખોળે બેસવાનું મળશે. આથી વધારે અહોભાગ્ય ક્યાંથી હોય? જ્યારે આ પ્રમાણે થતાં અને તે પ્રમાણે કરતાં કૈવલ નજીક જવાય છે ત્યારે મંત્ર તંત્રના ધાગા ગુટાગુટ કરવાથી શો ફાયદો છે? કદાચ મજબૂત ચાદર ઓઢીને ધ્યાન ધરવા બેસો તો
તેનાથી કૈવલ ક્યાં જરે છે તેમ છે. કૈવલનું શોધન એ પુરુષો કરી શકશે કે જે પુરુષો રોમ રોમ જ્ઞાનમાં જાગ્રત છે અને સતત પરમ દયાળુ ભગવાન કરુણા સાગરના ગ્રંથની ખોજ કરનારા છે. તે જ આ મહાન દીર્ઘ કૈવલપદની પ્રાપ્તિ કરી શકે. સિવાય આ બાજુના ઢીંગલી રમાડનારાઓને તથા મોટા પુરુષોના નામે હાથ લાંબા કરીને માંગનારાઓને તથા તેમના નાનપણ મોટા મંદિરોની જગ્યા જાગીર કે જમીન વગેરેનો જમાવો કરનારાઓથી સકળતા સત્કૈવલનું પદ ખરવો નિખરવો માઇલ દૂર છે. જો તને ગુરુના ચરણ કમળમાં આવો તો આ પરમ લક્ષ્ય સદગુરુ સમજાવશે. ચાલ બીજી લઈ લે ને. તેહી લક્ષ્ય જપટ જપટ જન જેહી પાવહી કૈવલ પદ નહિ સંદેહી. છાપ તિલક તેનો કહું સમજાય જેહી કૈવલ પદ લક્ષ્ય અનુરાય. તેહી લક્ષ્ય જપત જપત જન જેહી પાવહી કૈવલ પદ નહિ સંદેહી. છાપ તિલક તેનો કહું સમજાય જેહી કૈવલ પદ લક્ષ્ય અનુરાય. જેહી કૈવલ પદ લક્ષ્ય અનુરાય. હે અંશ, કોઈ ભગવતીજન પરમ ગુરુના ચરણરૂપ કમળમાં ચિત્તવૃત્તિનો નિગ્રહ કરી સદગુરુએ આપેલા લક્ષનું લક્ષપૂર્વક ધ્યાન ધરે તો કલ્યાણનો માર્ગ નજીક છે તેમ જાણો. વળી હું કહું છું કે સદે રાખ્યા સિવાય આ લક્ષનો જાપ જપતા જપતા પરમ ગતિની પ્રાપ્તિ થશે અને છેવટે કૈવલ મોક્ષ મળશે. પરમ ગુરુના સમજાવ્યા મુજબ ભાલ તિલક કે જેનો સંબંધ સકળતા સત્કૈવલ પદ સાથે જોડાયેલો છે તે સંબંધી પાછળના અંગમાં સંપૂર્ણ ખુલાસો કરેલો છે, છતાં સ્પષ્ટ વાત કરું છું તે સાંભળો. 2 દિવસ થયા આપણે કૈવલ જ્ઞાન શિબિરનું આયોજન ભગવાન કરુણાસાગર મંદિર તરફથી કરવામાં આવેલ. આ શિબિર એટલી બધી અગત્યની અને આપને અનુરૂપ થઈ પડે એવી શિબિર, અને આ શિબિરમાં તમે જે કંઈ ભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા એ ઘણા ભાગ્યશાળી કહેવાય. આખા ગુજરાતની અંદર, આખા સંપ્રદાયની અંદર આવી શિબિરનું આયોજન કરવામાં આવે છે, પણ જે મહેશભાઈ તરફથી જે જ્ઞાનની વિચારસરણી આપણી સમક્ષ રજૂ કરવામાં આવી, બહુ ભાગ્યશાળીને મળે છે. જુદા જુદા અંગોની છણાવટ મહેશભાઈ તરફથી આપણે સાંભળી. ગર્ભગોષ્ઠી વિષય, માના ઉદરની અંદર બાળક કઈ રીતે એક અંકુર, પિતાનું અંકુર માના ગર્ભમાં જ્યારે જાય છે, ત્યારે 9 માસનું બાળક સંપૂર્ણ રીતે બહાર આવે છે, એ ગર્ભગોષ્ઠીનો વિષય પણ આપણા મહેશભાઈ સુંદર રીતે સમજાવ્યો. એક નાનું સરખું શુક્રાણુ માના ગર્ભની અંદર જાય છે, ત્યારે 9 માસનું બાળક સંપૂર્ણ બહાર આવે છે. આપણા જે 12 અને 10 અવતારો એ કઈ રીતે 10 મહિના સુધીની અંદર મત્સ્ય, કચ્છપ, વડા, વામન, નૃસિંહ એ અવતારોની પણ આખી વિશે સમજૂતી મહેશભાઈ સુંદર રીતે આપણને સમજાવી. બીજા મહિનાની અંદર 72,000 નાડીઓ એ કઈ રીતે અંદર ગોઠવાય છે, હૃદય, મગજ, આંતરડા, લીવર, આ બધી જે અમૂલ્ય બધી અવયવો કઈ રીતે ગોઠવાય છે, કોણ ગોઠવે છે,
માને તો ખબર નથી કે આમાં લીવર કેમ બને છે, આંતરડા કેમ બને છે. આ બધા અવયવો એટલા અમૂલ્ય અવયવો જેની કોઈ કલ્પના નહીં કરી શકે, કોઈ એની કિંમત ન કરી શકે. એવા અમૂલ્ય અવયવો આપણને પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર તરફથી મફતમાં મળે છે. એ કિડની આપણે લેવા જઈએ અત્યારે તો 4-5 લાખ રૂપિયા નહીં, 40-50 લાખ રૂપિયાની કિડની આવે છે. એ આપણને મફતમાં મળે છે. દરેક અંગો આપણને પરમ ગુરુ સુંદર રીતે આપણને સમજાવે છે કે ભાઈ આ અંગનો ઉપયોગ કરીને તમે મારા સ્વરૂપને ઓળખો તો હું કોણ છું, કઈ રીતે મારી આ રચના મેં કરું છું. આખા વિશ્વની રચના તો પરમ ગુરુ જ કરેલી છે. અગર હંસરાલેવા ગ્રંથની અંદર 25મો અંગમાં લખે છે કે સાંઈ શ્રી રહે સદા, દગમગે નહીં કડા, સંત તેનું રડા, કહું દ્રષ્ટાંતે. આ 25મા અંગની અંદર પહેલી ચોપાઈની અંદર દયાળુ પરમ ગુરુ કહે છે કે આ જગતની રચના મેં જ કરી છે. કૈવલ્યને આગળ એટલા માટે રાખેલા કે જગતની અંદર કોઈ શકટરનો સિદ્ધાંત કરવો હોય ને તો એને જગતના કરતા માલિકને આગળ રાખવા પડે. જેમ એક પિતાનો દીકરો જ્યારે નવો ધંધો ચાલુ કરવાનો હોય ત્યારે એનું નામ છે ને એ પોતાનું નામ નથી આપતો, પણ એના પિતાનું નામ આપે છે. એટલે નામકરણ કરવા માટે એના પિતાનું નામને આગળ રાખે. તેમ પરમગુરુએ પણ આ જગતની રચના કરવા માટે કૈવલ્ય લલિતાનું નામ આગળ રાખેલું છે. કારણ કે આ જગતની અંદર સગુણવાદ અને નિર્ગુણવાદ આ બે વાદ સર્વોપરી હતા. તો ત્રીજો વાદ સ્થાપન કરવા માટે દયાળે શકટા સિદ્ધાંતની સ્થાપના કરી અને શકટા સિદ્ધાંત માટે કૈવલ્ય કરતાને એણે આગળ રાખેલા છે. એટલે જગતની રચના તો પરમગુરુ કરેલી છે. એટલે એનું 25મો અંગ હંસરાલેવાના 25મો અંગ તમે ઘરે જઈને વાંચજો તો તમને ખબર પડશે જગતની રચના પરમગુરુ સિવાય બીજો કોઈ કરી શકે તેમ નથી. અને આજે આ પૂર્ણાહુતિના સંધ્યા સમયે 2 દિવસની અંદર તમે એટલું સુંદર અહીંયા સમજ્યા છો. ગર્ભગોષ્ઠી તમને સમજાવી છે. પિતા બુંડ સિર ગર્ભ કે જો ન લહે જન કોઈ, કે રાજા કે રંગ કહી ખડા અજાડ્યા. જો એટલે આ બુંડ જ્યારે માતાના ગર્ભમાં પડે છે ત્યારે એ બાળક રાજા થશે કે રંગ થશે એ કોઈ વાત સમજી શકતું નથી. અને જો તમારે સુંદર બાળક જો પેદા કરવા હોય, ઉત્પન્ન કરવા હોય તો આ 5મ શ્વસનનો અભ્યાસ સતત તમે કરશો તો તમે સુંદર બાળક તમે એને પ્રાપ્ત કરી શકશો. અને એ બાળક કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રાજા થશે કે રંગ થશે એ પણ બધું જ આ 5મ શ્વસનની અંદર સમજાવેલું છે. એટલે દયાળુ આપણને આપણા સદભાગ્ય કે પરમગુરુ કરુણાસાગર ભગવાન આપણે મળ્યા અને ગ્રંથો 18 ગ્રંથોની રચના એ આપણના માટે મૂકી ગયા છે. અને એ રીતે જો એ ગ્રંથનો સતત આપણે અભ્યાસ કર્યો તો આપણે પણ સુંદર બાળકો માટે ઉત્પન્ન કરી શકીશું. અને આજનો આ જે ક્લાસ છે તો બહુ સુંદર રીતે આપણને મહેશભાઈ સમજાવ્યો છે. મહેશભાઈ કદાચ આપણને સદભાગ્ય આપણે મળેલા છે તો એનો સંપૂર્ણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. અને જ્યાં જ્યાં પણ જે સત્સંગ મહેશભાઈનો ચાલે ત્યારે આપણે દરેક જણે ત્યાં પહોંચી જવા વિનંતી છે. કોઈપણ સંજોગોની અંદર આપણા ભાગ્યને માટે આપણો આ સત્સંગ સાંભળવાનો છે. એટલે પ્રેમી ભક્તો અને બહેનો અને ભાઈઓ કે જે આપણને જે આ મહેશભાઈ આમ તો ઉમરા ગામ રઘુરામ મહારાજની તપોભૂમિ ગણાય. તપોભૂમિ એટલે જે પંચમુદ્રા સાધ્ય કરેલી એક આ ઉમરા ગામમાં 2 મુદ્રા સાધ્ય કરેલી રઘુરામ મહારાજે. એમાં જે રઘુરામ મહારાજની પ્રેરણાથી કે જે આપણને આ ગામમાં જે આ બાજુ લગભગ આ બાળકો બેઠા છે જાજા ભાગે આ ગામના જ બાળકો હોય છે, 12 ગામના તો ઓછા છે જાણે. તો તમારા અહોભાગ્ય કહેવાય કે જન્મતાની સાથે તમારે
આ પરમ ગુરુનું જ્ઞાન, અંકુરી જ્ઞાન તમને જન્મતા સાથે જ તમને મળેલું ગણાય. જાણે જોઈ તો માતા પિતાની સાથે જ આવેલા તમે એટલે તો આ તમને મળેલું જ્ઞાન આજે વટ બીજના ને ન્યાયે ફાલું ફૂલું થયું છે. અને જે આજે તમે તમારે ક્યાંય નિશાળમાં ટ્યુશનમાં નથી જવું પડ્યું, કે તમારે બહાર સત્સંગમાં નથી જવું પડ્યું. આ ગામમાં જ્યારથી આજે 150 પોણા 200 વર્ષ થયા રઘુરામ મહારાજની આ જગ્યાને, ત્યારથી અવિરલ આગે જો પાંગરે પીછે પછે પરલા મધ્યમાં એટલે યુગન વી જાય. એમાં કાયમને માટે તમને સદ્ગુણો પ્રાપ્ત થયા, કાયમ સદ્ગુણો પ્રાપ્ત થાય અને મળતા રહે. એવી રીતે આ તમને તમે બાળપણ છો, બાળકોની હિસાબે તમને આ પરમગુરુ જ્ઞાન અત્યારથી તમને મળેલું કહેવાય. એટલે ભક્તિ કરવાનો તમને સુગમ રીતે તમને અવસર મળ્યો છે. આ ભક્ભા ભક્તિ પ્રેમીજન પીવે દુષ્ટ નર કબૂદ નર ના પીવે અજર પિયાલા પીવે મત બાલા જીરવી શકે કોઈ ગુરુના લાલા. કે જે ભક્ભા ભક્તિ, જે ભક્તિ કરવાનો આપણે યોગ મળ્યો છે આજે મનુષ્ય અવતાર. જેહી મન કા દુર્લભ દેવન કો તેહી મનુષ્ય તુજ પાઈ ફેરી સદગુરુ બિના ભવ ભુક્ત ધીક આત્મહત્યા. કે આજે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે એ મોંઘો છે. કેમ કે આ મનુષ્ય અવતારની કોઈ કિંમત થાય એવું છે નહીં. બીજી બધી તમે ગમે એટલો હીરા માણેક સોનું ચાંદી આ બધાની તમે કિંમત કરવી હોય તો કરી શકાય, પારસની પણ કિંમત કરવી હોય તો કરી શકાય. પછી આ મનુષ્ય અવતાર છે એની કોઈ કિંમત કરી શકાય એવું છે નહીં. તો આજે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. ઉમરા ગામમાં આપણો જન્મ થયો છે, રઘુરામ મહારાજની કર્મભૂમિમાં આપણો જન્મ થયો છે. તો એ આપણે બાળપણમાં જે તમને અંકુરમાંથી ને તમને જ્ઞાન મળેલું છે એટલે તમારા અહોભાગ્ય કહેવાય કે આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે. એ સાથે સાથે આપણે ભક્તિનું ભાથું પણ બોલવા મળ્યું છે આપણને. એટલે ભગભા જેહી મન કા મનુષ્ય તન પાયું જેહી મન કા મનુષ્ય તન પાયું જાકો ઈશત સૂર્ય નર દેવરાયા. કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આદ શક્તિ નિરંજન કે જે આપણે આજે ઘાટ મળ્યો છે એની આશા પર રાખે છે, એ આપણને આજે મળ્યો છે. તો આપણે અહોભાગ્ય કહેવાય કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. ભક્તિ કરવાની સાથે સાથે ભણવાનું, સાથે સાથે આ મહેશભાઈ આપણે જે સમજાવે છે એ જ્ઞાન પણ આપણે લેવાનું છે. એટલે કંઈ હું વિનમ કરું શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. આપણે જે તત્વોની વાત કરી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, એમાં કયા કયા તત્વો છે? અવિકાસ મહાતત્વ, કુંભસ મહાતત્વ અને વિકાસ મહાતત્વ. અને એની નીચે સંજમ ભવવૃત્તિ, વર્જ્ઞાન ચક્ષસત્વ, અનંગ ચક્ષસત્વ અને કાળ ચક્ષસત્વ. જીવાભાઈ છે ને ઘણી વખત બોલતા હોય કે આ જીવનના 6 જે તત્વો છે ને એ ચાલ્યા જ કરે. હવે તમે આવ્યા ને ત્યારે કંઈ લઈને નહીં આવ્યા, ખાલી પોતાનું શરીર લઈને આવ્યા, બરાબર? એટલે શરીર એટલે તપેલી, એને મગજ તમે સમજો કે એક બુદ્ધિ લઈને આવ્યા, એ એક તપેલી સમજો. હવે તમને અહીંયાથી હિમાંશુભાઈ છે, જીવાભાઈ છે, એમણે આ કીટ આપી એટલે દૂધ આપ્યું, એની અંદર મેરવણ આપ્યું. કોણે? મહેશભાઈ. એ મેરવણ નાખ્યું એટલે તમે કરશો કે નહીં કરશો પણ એ દહીં બની જ જવાનું છે. પછી વલોવવાનું કામ આપણું છે, બરાબર? વલોવવાનું કામ કોનું છે? આપણું. હવે આપણે ભણ્યા કે અવિકાસ મહાતત્વ એટલે શું, કુંભસ એટલે શું, વિકાસ એટલે શું. તો અવિકાસ એટલે આપણે શ્વાસ લીધો એ અંદર ગયો એને અવિકાસ કહેવાય. કુંભસ એટલે નાભ્ય સ્થિર થયો એને કુંભસ્થ. અને વિકાસ એટલે પાછો છૂટ્યો એટલે એ વિકાસ થઈ ગયો, બરાબર? હવે અવિકાસની સાથે વર્જ્ઞાન ચક્ષસત્વ છે, કુંભસની સાથે અનંગ છે અને વિકાસની સાથે કાળ છે. આ બે બધાની જોડી છે ને ચાલ્યા જ કરે છે. હવે અહીંયાથી કેટલા લોકો ક્રિકેટ રમે છે? હાથ ઊંચો કરો. બહેનોમાં બી જોવે તો છે જ ને, એ બી હાથ ઊંચો કરો, કેમ કે બધાની આરસીબી ફેવરિટ છે. આરસીબી ટીમ બધાની ફેવરિટ છે. ઘણા સ્ટોરી મૂકતા હોય, હું જોઉં છું, બરાબર? આ મૂકી દો હાથ. હવે બોલર જ્યારે બોલિંગ ફેંકતો હોય ને, હું બેટ્સમેન છું સમજો, અક્ષિત તું બેટ્સમેન છે, બરાબર? બધા બેટિંગ તો કરતા જ હોય છે, બરાબર? બોલર જ્યારે બોલિંગ ફેંકે પછી બોલ જે આપણી બાજુ આવે ને એ અવિકાસ થયો, બરાબર? શ્વાસ લીધો એ અવિકાસ. તે રીતના બોલ જે આપણી તરફ આવ્યો ને
એ અવિકાસ થયો. પછી એ બેટને જે દડો હરે ને એ કુંભસ્થ, બરાબર. પછી જે શોટ લાગીને છગ્ગો જાય કે ચોગ્ગો જાય કે 2 રન થાય કે 1 રન થાય એ વિકાસ થયો, બરાબર. હવે અવિકાસની સાથે વર્ગનાન ચાલતું હોય, બરાબર. હવે જ્યારે બોલર બોલ ફેંકે છે ને ત્યારે એની અંદર ટર્ન થાય છે કે ડાબી સાઈડ જશે કે જમણી સાઈડ, લેગ બ્રેક કે ઓફ બ્રેક, બરાબર. એ તમારી અંદર મગજમાં ચાલ્યા કરતું હોય. એટલે અવિકાસની સાથે શું છે? વર્ગનાન. એને વર્ગનાન જાણવું, બરાબર. પછી કુંભસની સાથે અનંગ. હવે તમને શોટ મારવાની ઈચ્છા જ નહીં થાય, આનંદ જ નહીં ઉપજે, એને અનંગ સમજવો. એટલે આનંદ એટલે અનંગ ચક્ષુસત્વ અને કુંભસ, બરાબર. એ બે સાથે થાય ને ત્યારે તમે મારી શકો, બેટને ફેરવી શકો. પછી વિકાસ સાથે છે ને કાર ચક્ષુસત્વ. એટલે જેવો વિકાસ સાથે બોલ બાઉન્ડ્રીની બહાર જશે પછી એ એની મેરે થંભી જશે. એટલે શું થયું? કાર ચક્ષુસત્વ લાગી ગયું, બરાબર. આવી જ રીતના એવું નથી કે આ તત્વો વગર આપણું જીવન શક્ય છે. ખાલી મંદિરમાં આવ્યા ત્યારે તત્વો એવું નહીં, ઘરે કોઈ પણ, આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું કે તમે ક્રિકેટના આશિક છો થોડા, બરાબર. એટલે ક્રિકેટનું ઉદાહરણ આપવું પડ્યું, બરાબર. એટલે દરેક જગ્યાએ છે ને આવી રીતના તત્વોને જોતા શીખો. આ તો ખાલી ઉપરના 6 તત્વો જ સમજાવ્યા છે, કેમ કે જેવા આપણે ઘણી વખત 6 તત્વોના વખાણ કરતા હોય, બરાબર. એટલે આપણે જીવન દરમિયાન જે બી ક્રિયાઓ થતી હોય તેમાં તત્વોને જોતા શીખો. એટલે તત્વોથી છૂટા થશો, કેમ કે તમે તત્વો નથી, તમે શરીર નથી, બરાબર. એટલે આવી રીતના ધીરે ધીરે છે ને એવું નહીં એક વખત વાંચી લેવાનું, પછી જ્યારે રમતા હોય ત્યારે બી ખ્યાલ રાખવાનો. પછી કોઈ નોકરી જતું હોય તો નોકરીએ ખ્યાલ રાખવાનો. પછી સમજો કે કોઈ સ્કૂલે જતું હોય તો. એટલે દરેક ક્રિયાઓમાં આ દરેક જે 84 તત્વો ખરા ને એને જોવાના, તો જ તમે છૂટા પડશો, બરાબર. હવે જે મેરવણ થઈ ગયું છે, વલોવાનું કેવી રીતના છે તે બી શીખવી દીધું. પણ હવે વલોવાનું હાથ કોના હાથમાં છે? બોલો. એ તો શીખવું જ પડશે. આવી જ રીતના છૂટું થશે, બરાબર. હવે જે વલોવણ આપી દીધું છે, દહીં બી થઈ ગયું, બરાબર. હવે તમને લઈ આવ્યું કોણ? બધાને જબરદસ્તી લેવામાં આવેલા છે, લાવવામાં. ખાલી 4 જ જણ છે ને, એક ઋષિ છે, પેલી સાઈડ બહેનોમાં 2 હતા, ને એક આ બાજુ આ ઋષિ ને બહેનો 2 હતા. 4 જ જણ આવેલા હતા, બરાબર. બધાને પકડીને લાવવામાં આવેલા હતા. કોઈ જિજ્ઞેશભાઈ છે, હિમાંશુભાઈ છે, એમણે નક્કી કર્યું કે ચાલો ગામમાં ફરીને લઈ આવીએ, બરાબર. એમાં પાછા પેલા બહેનો ખરા ને એ બધા ઘરે છે ને જબરદસ્તી નામ લખે, બરાબર. જબરદસ્તી કોઈને માતા પિતાએ મૂકેલા, બરાબર. હા, બધા ઇન્સ્પેક્ટર હતા. હા, એટલે બધાને પકડીને લાવવામાં આવેલા હતા, બરાબર. હવે જે તડકો પડે ને, તડકો એટલી ગરમી હોય ને, તેવી રીતના ભવરોગની ગરમી ખરી ને એ બી હોય જ છે. એ હજી તમને ખ્યાલ નહીં હોય કેટલી ગરમી હોય, પર એમાં છે ને હિમાંશુભાઈ લઈને આવ્યા, જિજ્ઞેશભાઈ લઈને આવ્યા. પેલા બહેનોની વાત કરીએ તો એમણે નામ લખીને તમને જબરદસ્તી લઈને અહીંયા લાવવામાં આવ્યા છે. હવે અહીંયા છે ને મહેશભાઈ એવો લીમડાનો રસ પીવડાવ્યો છે ને તમને, એ ઘરેથી ઉતરી જ ગયો છે. એટલી ઠંડક આપશે ને, એ તમે કંઈ પણ કરો કે નહીં કરો, અંકુર રોપાઈ ગયું છે, અંકુર રોપાઈ ગયું છે, એ પાકવાનું જ છે. ને એમાં કોઈ શંકાને સ્થાન રહેશે નહીં. પણ આપણો પ્રયાસ પણ ચાલુ રહેવો જોઈએ, બરાબર. સત્ય છે.